भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। આપ સૌને પ્રણામ। આજની અમૃતવાણી આપણે સાંભળી, વિષય હતો ભારતીય સંસ્કૃતિમાં નારીનો મહિમા। આ અમૃતવાણી પરમવન્ય માતાજી લિખિત પુસ્તક ભારતીય સંસ્કૃતિમાં નારીનું ઉચ્ચ સ્થાન ભાગ 1 માંથી લેવામાં આવી હતી। તો માતા ભગવતી દેવી શર્મા કોણ છે? તો એ પરમ પૂજ્ય ગુરુદેવ વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના સહધર્મિણી છે અને એમની જન્મ શતાબ્દી મનાવવા આપણે સૌ જઈ રહ્યા છે। 2026નું વર્ષ ભાઈઓ બહેનો દરેક રીતે ખૂબ મહત્વપૂર્ણ વર્ષ છે અને એમાં ગાયત્રી પરિવાર ખૂબ વિશેષ રીતે 2026નું વર્ષ મનાવવા જઈ રહ્યા છે। એ ગાયત્રી પરિવાર ત્રિવેણી શતાબ્દી મનાવવા જઈ રહ્યો છે। સૌ પ્રથમ તો પરમ વંદનીય માતાજી નું અવતરણ 1926માં થયું હતું। તો 2026માં તેમને 100 વર્ષ થવા જઈ રહ્યા છે। સાથે સાથે પરમ પૂજ્ય ગુરુદેવે 1926માં અખંડ દીપક પ્રજ્વલિત કર્યો હતો અને તે દીપકને પણ 2026માં 100 વર્ષ થવા જઈ રહ્યા છે વસંત પંચમીના રોજ। તો શાસ્ત્રમાં કહેવાય છે કે દીપકને જો અખંડ હોય ને 40 વર્ષ થાય તો એ સિદ્ધ દીપક કહેવાય, જ્યારે આપણા અખંડ દીપકને 100 વર્ષ થવા જઈ રહ્યા છે। અને ત્રીજું કે આ અખંડ દીપકની સાક્ષીમાં પરમ પૂજ્ય ગુરુદેવે 24 વર્ષની પોતાની તપસ સાધનાનો પ્રારંભ કર્યો હતો। 24 લાખના 24 મહાપુરુષ 24 વર્ષ સુધી એમણે 24 લાખના મહાપુરુષ ચરણનો પ્રારંભ અખંડ દીપકની સાક્ષીમાં 1926ના રોજ કર્યો હતો। તો આ જન્મ શતાબ્દી માતાજીની અને દીપકના પ્રાગટ્યની અને તપ સાધનાની આ ત્રિવેણી શતાબ્દી મનાવવા જઈ રહ્યા છે। તો એનું પ્રથમ ચરણ છે 18 થી 24 જાન્યુઆરી 2026માં હરિદ્વાર બૈરાગી દ્વીપ ઉપર એક મિની કુંભના રૂપમાં મનાવવા જઈ રહ્યા છીએ। આ એક તમને જાણકારી આપી। અહીં પરમવન્ય માતાજી અમૃતવાણીમાં શું કહે છે કે નારી એ માતા, ભગીની, પુત્રી અને ધર્મ પત્નીના રૂપમાં એક દિવ્ય સત્તા છે, એક કલ્પવૃક્ષ છે। એનું કારણ શા માટે દિવ્ય સત્તા છે? તો કે નારી માતૃસત્તાના રૂપમાં નરને નારાયણ બનાવી શકે છે। માતા કયાદુ અસુર હિરણ્યકશ્યપના જીન્સમાંથી ભક્ત પ્રહલાદનું નિર્માણ કરી શકે છે। અને માતા જન્મદાત્રી જ નથી, ફક્ત જનની નથી, પણ માતા નિર્માત્રી પણ છે ને માતા પ્રથમ ગુરુ છે બાળકની। શા માટે પ્રથમ ગુરુ કહેવામાં આવે છે? કારણ કે એ ગર્ભમાં જ બાળકને પ્રશિક્ષિત કરી શકે છે અને ગર્ભમાં જ બાળકના 80% વ્યક્તિત્વનું નિર્માણ કરી શકે છે। અને એટલા માટે જ માતાનું સ્થાન બહુ ઉચ્ચ છે, એ આપણે અમૃતવાણીમાં જોયું। અને કઈ રીતે નિર્માણ કરી શકે છે, 80% વ્યક્તિત્વને કઈ રીતે ઘડી શકે છે, તે આપણે સતત જોઈ રહ્યા છીએ માતાની પાઠશાળામાં। હવે આપણે આગળ ચાલીએ તો આજની 365મી માતાની પાઠશાળામાં આપ સૌનું સ્વાગત, અભિવાદન છે। આજની 365મી માતાની પાઠશાળા પ્રસ્તુત કરે છે સુરત ઉપઝોન અને આજની પાઠશાળામાં આવી રહ્યા છે સન્માનીય આદરણીય ડોક્ટર રાજેશભાઈ શાહ। આપ સૌ બહેનો તેમનાથી પરિચિત છો। આપનો આજનો વિષય કન્ટિન્યુ ચાલી રહ્યો છે, ભારતીય સંસ્કૃતિનો આધાર 16 સંસ્કાર, જેમાં આપશ્રીએ ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, સીમંતોનયન સંસ્કાર, જાતકર્મ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, નામકરણ સંસ્કાર અને અન્નપ્રાશન સંસ્કાર પર પણ ખૂબ સારી માહિતી આપી છે। અત્યારે અને એ વખતે ગયા મહિનામાં ખૂબ અત્યંત વ્યસ્ત હોવા છતાં પણ આપ શ્રી માતાની પાઠશાળામાં આવ્યા હતા અન્નપ્રાશન સંસ્કાર વિશે માહિતી આપવા માટે।
જે યુટ્યુબ પર પણ આપ સૌ જોઈ શકો છો. અને હવે આજની વાત કરીએ તો આજે સમય અનુસાર સાહેબ મુંડન સંસ્કાર, કર્ણવેદ સંસ્કાર અને શક્ય હશે તો યજ્ઞોપવિત સંસ્કાર વિશે માહિતી આપશે. આપશ્રીનો પરિચય આપું તો બધા બહેનો જાણીતા છે આપનાથી, પણ જે નવા બહેનો આવ્યા છે તો નવા બહેનો માટે આપણે એમને પરિચય આપશ્રીનો આપી રહ્યા છીએ કે આપશ્રીએ ગર્ભ સંસ્કાર જેવા ગહન વિષયમાં પીએચડી કર્યું છે અને આજે પણ સંશોધન આપનું ચાલી રહ્યું છે. છેલ્લા લગભગ 17 વર્ષથી ગર્ભ સંસ્કારનું કન્સલ્ટિંગ કરી રહ્યા છો અને લગભગ 1300 થી વધુ દંપતીઓનો માર્ગદર્શન કરી અને 900 દંપતીઓને ત્યાં પારણા બંધાવ્યા છે. આપ શ્રી ગુજરાત સમાચાર, ચિત્રલેખા વગેરે પેપર અને મેગેઝિનોમાં ગર્ભ સંસ્કાર વિશે માહિતીસભર આર્ટિકલ આપી રહ્યા છો. જ્ઞાતિના મેળાવડા, કોલેજોમાં, યુનિવર્સિટીમાં પણ ગર્ભ સંસ્કારના સેમિનારનું આયોજન કરી રહ્યા છો. આપ શ્રીએ ગર્ભ સંસ્કાર માટે ઓનલાઈન, ઓફલાઈન 5000 થી વધુ દંપતીઓનું માર્ગદર્શન કર્યું છે અને આપણી માતાની પાઠશાળામાં પણ અનેક વિષયો લઈને આપ શ્રી આવી રહ્યા છો. તો આવો ડોક્ટર રાજેશભાઈ શાહ, આપનું 365મી ગુજરાતની માતાની પાઠશાળામાં સ્વાગત છે, અભિવાદન છે. નમસ્તે. જી, જય ગુરુદેવ. જય ગુરુદેવ. બહુ સરસ અને શરૂઆતનું લેક્ચર પણ મને બહુ જ મજા આવી. મને પણ ઘણું બધું જાણવા મળ્યું. અચ્છા, આપણે 16 સંસ્કારનો ટોપિક શરૂ કર્યો છે અને 16 સંસ્કારના આ ટોપિક વિશે કોઈને પણ કંઈ ડાઉટ હોય તો મને ફોન કરી શકે છે અને એનો કોઈ ચાર્જ નથી. અને કોઈ પણ ગર્ભ સંસ્કારના કોઈ પણ વિષય માટે અથવા કોઈ નાની મોટી તકલીફ હોય એના માટે ફોન કરી શકો છો. અચ્છા, આપણે 16 સંસ્કારમાં આજે આપણે સૌથી પહેલા લઈએ છીએ ચૌલ કર્મ સંસ્કાર, એટલે કે મુંડન સંસ્કાર. તો મુંડન સંસ્કાર તમારે સૌથી પહેલા તો કેટલા વર્ષનો બાળક થાય, કેટલા મહિનાનો બાળક થાય ત્યારે મુંડન કરાવવું જોઈએ, આ પહેલો પ્રશ્ન આવે. તો એના માટે તમારે સાસરા સાઈડ એટલે કે સાસુને કે બીજા કોઈ વડીલને પૂછી લેવાનું કે આપણા ફેમિલીમાં શું રિવાજ છે. ઘણા લોકો 11મે મહિને મુંડન કરાવે છે, ઘણા લોકો 1.25 વર્ષે મુંડન કરાવે છે, ઘણા લોકો 2 વર્ષે, 3 વર્ષે, 4 વર્ષે, 5 વર્ષે, દરેકનું અલગ અલગ ક્રાઇટેરિયા હોય છે કે આ ફેમિલીમાં આટલા વર્ષે જ મુંડન કરાવવાનું. ઘણામાં બેબી બોયને અલગ સમય હોય ને બેબી ગર્લને અલગ સમય હોય, એવું બની શકે છે. અને ઘણા ફેમિલીમાં એવું પણ હોય છે કે બેબી ગર્લને મુંડન નથી કરાવતું, બેબી બોયને કરાવે છે. અમુક લોકોને બેબી બોયને નથી કરાવતું, બેબી ગર્લને કરાવે છે, એટલે કે દીકરાને નહીં દીકરીને. આવું બધું અલગ અલગ ફેમિલીમાં થોડું અલગ અલગ હોઈ શકે છે. હું મારી વાત કરું તો શાસ્ત્ર મુજબ બંનેને મુંડન કરાવવું જોઈએ. બેબી બોય હોય કે બેબી ગર્લ હોય, એટલે દીકરો હોય કે દીકરી હોય, મુંડન કરાવવું જોઈએ. એનું રીઝન શાસ્ત્રમાં આપ્યું છે કે બાળક માતાના પેટમાં હોય ત્યારે એના ગર્ભના વાળમાં અમુક બેક્ટેરિયા હોય અને ગયા જન્મના અમુક સંસ્કાર. તો એ સંસ્કાર અહીંયા પૂરા થાય છે, હવે એનો નવો જન્મ શરૂ થાય છે, માટે જૂની વસ્તુઓ રિમૂવ કરવાનો એક ઉલ્લેખ છે. માટે વાળ એટલે મુંડન કરાવવું જોઈએ. હવે મુંડનની તૈયારી રૂપે શું કરવાનું? તો સૌથી પહેલા તો સારો દિવસ જોડાવાનો. અને મુંડન ક્યાં કરાવવાનું? તો કુળદેવીના મંદિરે અથવા તમારા ફેમિલીમાં જે હોય કે ભાઈ ફલાણી નદીના કિનારે અથવા ફલાણા કુળદેવીને ત્યાં જઈને કે ફલાણા માતાજીને ત્યાં જઈને અમે મુંડન કરાવવાની પદ્ધતિ છે, તો એ પદ્ધતિ પ્રમાણે ત્યાં જઈને મુંડન કરાવવું. ઘણા ફેમિલીમાં ઘરે પણ કરે છે. ત્યાર પછી શું શું તૈયારી કરવી? તો ઘરેથી સુખડી બનાવીને લઈ જવી, સફેદ કપડું લઈ જવું, દેશી કંકુ લઈ જવું, ચોખા લઈ જવા મોયા વગરના, ફૂલની પાંખડીઓ લઈ જવી, આ બધી હાર લઈ જવો બાળકના ગળામાં પહેરાવવા માટે અને માતાજીને પહેરાવવા માટે, પૂજારીજીને પહેરાવવા માટે, જે મુંડન કરવા આવે એ ભાઈના માટે આવા 4-5 હાર લઈ જવા. તો આટલી વસ્તુ તૈયારી કરીને ઘરેથી નીકળો. માની લો કે ઘરે તમે લાપસી બનાવી અને સુખડી બનાવી ને બધું ઘરે પણ ખાધું અથવા સાથે લઈ પણ ગયા. હવે તમે ત્યાં પહોંચી ગયા આપણે માતાજીને ત્યાં અથવા
કુળદેવીને ત્યાં તમે પહોંચી ગયા. હવે મુંડનની વિધિ શરૂ થાય. તો કોઈ ફેમિલીમાં એવું હોય છે કે બાળકને મામાના ખોળામાં બેસાડવા અને મુંડન કરાવવાનું. કોઈ ફેમિલીમાં કાકાના ખોળામાં, કોઈ ફેમિલીમાં માસીના ખોળામાં, કાકીના ખોળામાં, જે પણ તમારા ફેમિલીમાં હોય એ વ્યક્તિને પણ સાથે લઈ લેવો, કોઈને કે જેને પણ લેવાના હોય. હવે ઘરેથી તમે આટલા જણા નીકળ્યા, નક્કી કર્યું કે આના ખોળામાં બેસાડીને મુંડન કરાવવાનું. તો માની લો કે મામાના, તો મામાને બેસાડવાના પલાઠી વાળીને એની ઉપર સફેદ કપડું પાથરવાનું. સોરી. ત્યાર પછી સફેદ કપડા ઉપર કોર્નરમાં નાનો સાથીઓ કરવો અને 5 ટપકા કરવા અને પછી બાળકને બેસાડવું અને મંત્ર બોલતા બોલતા મુંડન કરવાનું શરૂ કરવાનું. એટલે જે ભાઈ મુંડન કરવા આવે એને પૈસા આપણે પહેલેથી નક્કી કરેલા હોય એનાથી થોડા વધારે પૈસા આપવા, એને ખુશ કરવો અને એ સહૃદયથી કામ કરે એવું કરવું. અને બધા લોકોએ ગીતો ગાવા અથવા સંસ્કૃતના શ્લોકો બોલવા અથવા માતાજીની આરતી બોલવી અથવા ભજન ગાવા કે સંસ્કૃતના શ્લોકો બોલવા. તો એ ચાલતું હોય અને મુંડન કરવું. અને મુંડનમાં થોડા થોડા વાર રહેવા દેવાના એવું નહીં, સંપૂર્ણ મુંડન કરવાનું છે. હા, અમુક ફેમિલીમાં થોડી શિખા રાખવાની હોય છે પાછળ, તો એ તમારા ફેમિલીમાં નિયમ હોય એ પ્રમાણેની થોડી શિખા પણ રાખી શકાય. હવે આખું મુંડન કર્યા પછી એ વાળ છે એ સફેદ કપડામાં ભેગા કરી અને એક કોથળીમાં ભરી અને જે પૂજારીજી કહે કે ભાઈ અહીંયા માતાજી પાસે મૂકો કે અહીંયા મૂકો, અહીંયા મૂકો, એ કહે ત્યાં આપણે મૂકી દેવા. ત્યાર પછી જેટલા લોકો હાજર હોય ફરીથી બાળકને મામાના ખોળામાં બેસાડવું, સફેદ કપડા પર બેસાડવું અને જેટલા લોકો હાજર હોય બધા લોકોના હાથમાં ચોખા, મોયા વગરના ચોખા અને ગુલાબની પાંખડીઓ એ આપી અને એમના હાથમાં આપવાનું અને બધા લોકો બાળકના માથા ઉપર અભિષેક કરે. અમે લોકો એટલે શાસ્ત્રમાં આને મિની દીક્ષા કહે છે. મિની દીક્ષા એટલે હવે આ બાળક સંન્યાસ લઈ રહ્યો છે એવું કહેવાય, નાનકડો સંન્યાસ, કે હવે એ ડિસાઈડ કરે છે કે હવે મારે આ કામ કરવું, આ કામ ન કરવું વગેરે વગેરે. એટલે થોડો સિન્સિયર થાય છે, એનો મિનિંગ એવો છે. બધા લોકો અભિષેક કર્યા પછી બાળકના માથા ઉપર સ્વસ્તિક કરવાનું, દેશી કંકુથી સ્વસ્તિક કરવાનું અને 5 ટપકા કરવાના. અને એ અભિષેક કર્યા પહેલા પણ કરી શકાય, અભિષેક કર્યા પછી પણ કરી શકાય. ત્યાર પછી એ જે ચોખા સફેદ કપડામાં પડ્યા હોય એ પણ પોટલું વાળી અને પૂજારીજી કહે ત્યાં મૂકવાના હોય છે. અને ત્યાર પછી માતાજીને પગે લાગીને, કુળદેવીજીને પગે લાગીને જેટલા બાળકો ત્યાં રમતા હોય એ બધાને સુખડીનો પ્રસાદ વહેંચવાનો હોય છે. હવે અમુક લોકો આજકાલ સુખડીને બદલે ચોકલેટ લઈને જતા થયા છે કે સુખડી કોણ બનાવે, એટલે ઘરેથી ચોકલેટ લઈ જાય અને આજુબાજુ જેટલા બાળકો રમતા હોય બધાને ચોકલેટ વહેંચે. આ સિસ્ટમ બરાબર નથી. બાળકોને સુખડી જ વહેંચવી જોઈએ, ઘરેથી બનાવેલી. તો આ થયો મુંડન સંસ્કાર એટલે 14 કર્મ સંસ્કાર. ટૂંકમાં બાળક બુદ્ધિમાન થાય, થોડો સિન્સિયર થાય, ઠરેલ થાય, એની ચંચળ બુદ્ધિ થોડી ઠરેલ થાય એ માટે આ વિધિ કરવામાં આવે છે. એના શ્લોક છે. હવે આપણે જઈએ નેક્સ્ટ સંસ્કાર, કર્ણવેદ સંસ્કાર. કોઈને કંઈ અહીંયા સુધી પૂછવું હોય તો વચ્ચે વચ્ચે પૂછી શકે છે. અને છેલ્લે તો આપણે સમય આપવાના જ છે પ્રશ્નોનો. હવે આપણે લઈએ કર્ણવેદ સંસ્કાર. તો કર્ણવેદ સંસ્કારમાં બાળકના કાન વિંધવા છે. બેબી બોય હોય કે બેબી ગર્લ હોય, બાળકના કાન વિંધવા જોઈએ. ઘણા લોકો છોકરીના કાન વિંધાવે, દીકરીના કાન વિંધાવે, પણ દીકરાના નથી વિંધાવતા. પણ શાસ્ત્ર મુજબ તો બંનેના વિંધાવા જોઈએ. અને ઇનકેસ બુટ્ટી પહેરાવાની હોય તો તમારે સોનાની જ બુટ્ટી લેવાની, કોઈ પેલી શું કહેવાય કે ખોટા મેટલની નહીં. અને તમને થાય મારી પાસે પૈસા નથી, મારે સોનાની બુટ્ટી ખરીદવાના પણ પૈસા નથી મારી પાસે અને છે પણ નહીં, તો લીમડાની સળી, લીમડાના પાંદડાની સળી
ઘી વાળી કરીને પણ કાનમાં મૂકી શકાય અથવા કડી જેવું બનાવીને પહેરાઈ શકાય, જો સોનાની બુટ્ટી ના હોય ને ના પહેરાવી હોય તો. હવે એની વિધિ એવી છે કે સવારે ઘરે લાપસી બનાવવાની, સુખડી બનાવવાની, મંદિરે જઈ આવવાનું, પછી સારો દિવસ સારો સમય જોઈને સારું ચોકડિયું જોઈને જે વ્યક્તિ કાન વીંધતું હોય એમને ત્યાં બાળકને લઈને જવું અને પછી એમને વિનંતી કરી અને કાન વિંધાવા. હવે તો લેઝર અને સોય બેઉ અલગ અલગ મેથડ છે. મોટા ભાગે સોય વધારે સારી, અને એનાથી બાળકને દુખે એવું ના માને. એક સામાન્ય ચટકો ભરતો હોય, કીડી સે ચટકો ભરે એવું જ લાગે. અને ઘણા બાળકો તો રડતા પણ નથી, ખબર પણ નથી પડતી, વાતોમાં સેજ આમ ટપકું એટલે કાન ઉપાડી દે અને તરત જ એની કડી હોય ભરાઈ દે. એ વખતે તમે ફોટો કે વિડીયો પણ લઈ શકો છો. ત્યાર પછી એ કાન વિંધાવાની વિધિ જ્યારે ચાલતી હોય, એટલે કે કાણું પાડતું હોય ત્યારે પણ સંસ્કૃતના શ્લોકો બોલો, એટલે મીન્સ ગાયત્રી મંત્ર બોલો કે કોઈ પણ તમને મંત્ર આવડતો એ બોલો, એ વધારે સારું. ત્યાર પછી કર્ણ વેદનો પણ મિનિંગ એ જ છે કે બાળક બુદ્ધિશાળી બને. આમે તમને ખબર જ છે કે કોઈ બાળકને કોઈ વસ્તુ ના આવડતી હોય, કોઈ બાળક કોઈ વસ્તુ ભૂલી જતું હોય તો આપણે કહીએ છીએ કેમ નથી આવડતું, કેમ ભૂલી ગયો, કાનપટ્ટી પકડ ચલ, અથવા કાનપટ્ટી પકડીને ઉઠક બેઠક કર ચલ, આવું બધું આપણે બોલતા હોઈએ છીએ. એટલે કાનના તો દરેકે દરેક પોઈન્ટ મગજ સાથે સંકળાયેલા છે. તમારા ઘરમાં પણ કોઈ વ્યક્તિ બાળક ને કોઈ વસ્તુ યાદ ના રહેતું હોય, કોન્સન્ટ્રેશન ઓછું રહેતું હોય, બહુ રમતિયાળ હોય, બહુ ધમાલ મસ્તી વાળો હોય, તો એને ઘડીએ ઘડીએ કાનના એક્યુપ્રેશર પોઈન્ટ દબાઈ કરવાના દર થોડા સમયે અને મંત્ર બોલતા બોલતા, તો એનામાં ઠરેલતા આવશે અને એને જે વધારે પડતો હાઈપર એક્ટિવ હોય તો એ થોડો શાંત અને સરસ એને મેચ્યોર બને છે. આ પણ કરી શકાય. અને એવી રીતે ઘરમાં કોઈ વડીલ હોય, મોટી ઉંમર 50-60 થી વધારે, અને એમને પેરાલિસિસ ની ઇફેક્ટ આવતો હોય, મગજમાં લોહી ઓછું પહોંચતું હોય, મોં સેજ માથું થઈ જતું હોય, હાથ થોડા ધ્રુજતા હોય, આ બધા લોકોને કાન નો પ્રાણાયામ શાસ્ત્રમાં આપ્યો છે, કર્ણ પ્રાણાયામ, એ કરવાનું. કાન અંદર બહાર કરવાનું, ઊંચો નીચો કરવાનો, કાનની આજુબાજુ સહેજ આમ ફેરવવાનું, પછી ભમરી પ્રાણાયામ કરવાનું. તો આ બધું કરવાથી પણ મગજમાં લોહી પાછું સરસ પહોંચતું થાય છે. તો શું કહેવાય, કર્ણવેદ સંસ્કાર મેં તમને સમજાવ્યો. એમાં વિધિ આટલી જ છે કે લાપસી સુખડી કરવી અને મંદિરે જઈ અને આશીર્વાદ લઈ અને કાન વિંધાવા. અને કાન વિંધાવો એ પછી એ ભાઈને પણ ખુશ કરવો જેણે કાન વિંધ્યું છે. એટલે મીન્સ નક્કી કર્યા હોય એના કરતા થોડા પૈસા વધારે આપવા, રકઝક કરવી નહીં. એમને પણ સુખડીનો પ્રસાદ આપવાનો, અને જેટલા લોકો આજુબાજુ હોય એ લોકોને સુખડીનો પ્રસાદ આપવાનો. તમે વિચાર કરો, કાનથી બાળક સરસ સાંભળે છે એટલું જ નહીં, કાનથી બાળક ઠરેલ પણ બને છે. કઈ વાત સાંભળવી, કઈ વાત અંદર ઉતારવી, કઈ વાત એક કાનથી કાઢીને બીજા કાને કાઢી નાખવી, આ બધા સંસ્કાર એનામાં આવે છે. માટે કર્ણવેદ સંસ્કારને સામાન્ય સંસ્કાર ન ગણતા 16 સંસ્કારમાં એને સ્થાન મળ્યું છે. ત્યાર પછી આગળ લઈએ. મેં પેલું ચેટ બોક્સ ખુલ્લું રાખ્યું છે, એટલે કદાચ કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકશો વચ્ચે જ. હવે આપણે લઈએ યજ્ઞોપવિત સંસ્કાર, એટલે કે ઉપનયન સંસ્કાર. પહેલાના જમાનામાં શું હતું એ પહેલા વાત કરેલું, અને પછી અત્યારના જમાનામાં શું છે એની વાત કરેલું. પહેલાના જમાનામાં એવું હતું કે બાળક 5 વર્ષનું થાય, 6 વર્ષનું થાય ત્યાં સુધી એને આશ્રમમાં મૂકતા નહીં. એ 5 કે 6 વર્ષનું થાય પછી એનું જન્મ કુંડળી લઈ અને નજીકના આશ્રમમાં મમ્મી પપ્પા જતા અને ગુરુજીને કુંડળી બતાવતા કે આ મારું બાળક હવે 5 વર્ષનું થયું કે 6 વર્ષનું થવા આવશે, તો આપ મને જે સજેસ્ટ કરો એ દિવસે હું એને તમારે ત્યાં મૂકી દઉં. તો
ગુરુજી ગણતરી કરી અને સજેસ્ટ કરે કે આ દિવસે લાવજો, આ દ્વારેથી લાવજો, એ દિવસે ઘરે આ બનાવજો, આ કલરના કપડાં પહેરાવજો, એવું બધું સમજાવે. અને એ દિવસે એના મિત્રોને પણ આમંત્રણ અપાતું. એ બાળકના ભાવતા ભોજન બનાવતા અને એના મિત્રોને પણ જમાડતા. અને ઘરમાં બધા વડીલોને પગે લાગે, ઘરમાં મંદિર જે કંઈ હોય એને પગે લાગે. પછી બાળક જમણો પગ ઘરની બહાર કાઢે, જમણો હાથ મેઇન ડોરને ટચ કરે અને વાજતે ગાજતે, ઘણા લોકો ઘોડા ઉપર, ઘણા લોકો ઊંટ ગાડીમાં, ઘણા લોકો ઘોડા ગાડીમાં, ઘણા લોકો હાથી પર, એમ બાળકને લઈને નીકળે અને મંદિરે લઈ જઈ દેવીના દર્શન કરાવી અને સીધા એને આશ્રમમાં મૂકી આવતા. તો આ થયો જૂના જમાનાનો ઉપનયન સંસ્કાર. અને એ દિવસે એને યજ્ઞોપવિત, એટલે એ દિવસે બહુ મોટો પ્રસંગ હોય. અને તમને ખબર જ છે કે લગ્ન જેટલો મોટો પ્રસંગ હોય એનું યજ્ઞ પણ હોય, એનું હવન હોય, એમાં શ્રીફળ હોમવાનું, બળવો દોડાવવાનું, પછી એની લાકડીની ઉપર પૂરી, વડા, એવું લાડુ, એવું બધું બાંધેલું હોય. બાળકને શિખા જેવું રાખી અને આ બાકીનો ભાગ મુંડન કરી અને બાળક કાશી તરફ દોડે અને મામા પકડવા જાય. અને આ બધી આપણને ખબર જ છે. લેફ્ટ બાજુ શું લખ્યું છે? લેફ્ટ બાજુ એવું લખ્યું છે, એટલે શું સમજણ ના પડી બેટા? લેફ્ટ બાજુ અચ્છા, ચલો આગળ. કોઈને કઈ મને સમજણ ના પડી, લેફ્ટ બાજુ એવું લખ્યું છે, પણ કઈ ડિટેલમાં લખજો, મને ખ્યાલ નથી આવતો. આપણે આગળ ચાલીએ. શું છે? પડવું, લેફ્ટ બાજુ પડવું એટલે શું બેટા? મને ખ્યાલ નથી આવતો હજી. ચલો આગળ જઈએ. કદાચ મારી સમજણ નથી, અથવા તો મારા ધ્યાનમાં નથી આવ્યું, અથવા મારા વાંચનમાં નથી આવ્યું આ લેફ્ટ બાજુ પડવું એટલે શું. ચલો આગળ જઈએ. ત્યાર પછી આજના જમાનામાં ઘણા લોકો, જે બ્રાહ્મણ હોય એ લોકો તો જનોઈ પહેરાવે છે, પણ ઘણા લોકો જનોઈ પહેરાવતા નથી. અને આવું મોસાળો ને લગ્ન જેટલો ખર્ચો ને યજ્ઞ ને બધું નથી કરતા. તો એ લોકો એટલું કરે છે કે જ્યારે બાળકને ફર્સ્ટ ટાઈમ સ્કૂલે મોકલે, એટલે કે પ્લે ગ્રુપ કે જે કંઈ ગણો, એ દિવસે બાળકના પહેલા માતા પિતાએ સ્નાન કરવું, માતા પિતાએ ખુરશીમાં બેસવાનું, પગ બાજોઠ ઉપર મૂકવા અને થાળીમાં પગ મૂકવા. હવે બીજી વ્યક્તિ બાળકને નવડાવી, ઘરમાં રહેલી બીજી વ્યક્તિ બાળકને નવડાવી અને યુનિફોર્મ પહેરાઈ અને માતા પિતાના પગ પહેલા પાણીથી ધોવે, પછી દૂધથી ધોવે, ત્યાર પછી કંકુથી સાથીઓ કરે, ચોખા અને ગુલાબની પાંખડીઓ એ કરે અને પાછું પાણીથી ધોવે ને નેપકિનથી સાફ કરે, માતા પિતાને પગે લાગે, માતા પિતા એને કવર આપે, શુભેચ્છા કવર આપે, અને એમ બધાને પગે લાગી અને વાજતે ગાજતે એને સ્કૂલે મૂકી આવે. અને સ્કૂલે પણ માતા પિતા સાથે જાય. અને એ દિવસે ખાલી ઓમ જ લખવાનો હોય, એટલે સ્કૂલે પણ ગુરુજી ખુરશી પર બેસે અને ગુરુજીના પગ નીચે બાજોઠ ઉપર હોય, પર થાળી હોય, અને જે ઘરે વિધિ કરી એ જ વિધિ પાછી સ્કૂલમાં કરાવે. અને પછી ઓમ પાટીમાં ઓમ લખાઈ અને એને વાજતે ગાજતે ઘરે લાવે. તો આ થયો પહેલાના જમાનાનો અને અત્યારના જમાનાનો યજ્ઞોપવિત સંસ્કાર અથવા ઉપનયન સંસ્કાર. ત્યાર પછી શું કીધું? બેબી બોય ને કઈ સાઈડ નો કાન વિંધાવવો જોઈએ? લેફ્ટ સાઈડ, લેફ્ટ અથવા રાઈટ? હા, આવું પ્રોપર પૂછો તો બેટા મને ખબર પડે. શાસ્ત્ર મુજબ બંને કાન વિંધાવવા. બેબી બોય હોય કે બેબી ગર્લ હોય, શાસ્ત્ર મુજબ બંને કાન વિંધાવવા જોઈએ. અને કોઈને એવું હોય કે ના, મારે તો અમારા ફેમિલીમાં આવું છે, તો એક જ કાન બેબી ગર્લના બંને બાજુ, બેબી બોયનો જમણી બાજુ. પણ
અમારા મત મુજબ તો બંને કાન વિંધાવા જોઈએ, લેફ્ટ હોય કે રાઈટ. ત્યાર પછી આગળ ચાલીએ. વેદારંભ સંસ્કાર, વેદ આરંભ સંસ્કાર. જ્યારે બાળક થોડો મોટો થાય, એટલે કે પહેલાના જમાનાની પહેલા વાત કરું કે ભાઈ એ આશ્રમમાં ગયો 5મા 6ઠા વર્ષે, એટલે જાય એટલે તરત જ ભણવાનું શરૂ ના થાય, પહેલા તો એને ટ્રેનિંગ આપે. મોટા જે સિનિયર લોકો હોય એની બુક્સ બરાબર ગોઠવવાની, એ લોકોની સેવા કરવાની, એ લોકોની હેલ્પ કરવાની, જંગલમાંથી લાકડા કાપવાના, પીરસવાનું, આવું બધું હેલ્પ કરાવે. ત્યાં સુધી એને ભણાવવાનું શરૂ કરે નહીં. અને પછી જ્યારે ગુરુજીને અથવા તો ગુરુમાન અથવા તો જે આશ્રમમાં તમે મૂક્યા હોવ ત્યાં એમને એવો ડાઉટ જાય અથવા સારું લાગે એમને કે હવે બાળક થોડો સિન્સિયર થયો છે અને હવે એના પ્રશ્નો ઉપરથી એવું લાગે છે કે હવે એને ભણવું છે, ત્યારે વેદારંભ સંસ્કાર ત્યાં આશ્રમમાં જ કરાવી દેતા, ઘરે કહેતા પણ નહીં કે આજથી હવે એને ભણાવવાનું શરૂ, હવે આ બધું કામ એને નહીં કરવાનું, હવે એને સિન્સિયરલી ભણવાનું શરૂ. એ વેદારંભ સંસ્કાર જૂના જમાના. અત્યારના જમાનામાં 8મા ધોરણમાં, 10મા ધોરણમાં અથવા થોડા કોલેજમાં જ્યારે પણ તમે તમારા ફેમિલીમાં હોય એ નક્કી થાય ત્યારે એ બાળકને જે વિધિ આપણે ઉપનયનમાં કરી એ જ વિધિ ફરીથી કરવાની. અને હવે હાયર સ્ટડીઝમાં થાય છે, પ્રાઇમરીમાંથી એ સેકન્ડરીમાં, હાયર સેકન્ડરીમાં જાય છે, ત્યારે આ વિધિ ફરીથી કરવી જોઈએ, અને વેદારંભ સંસ્કાર કહે છે. હવે આનો મિનિંગ એવો છે કે હવે એ માત્ર પુસ્તકીય જ્ઞાન ના પામે અને જે સાચું જ્ઞાન છે, વેદોનું જ્ઞાન છે, ઉપનિષદનું જ્ઞાન છે, પુરાણનું જ્ઞાન છે, જે રિયલમાં ધાર્મિક જ્ઞાન છે, એને એ પામે એવી ભાવના સાથે ઉચ્ચ જ્ઞાનની રજા આપતો આ સંસ્કાર એને વેદારંભ સંસ્કાર કહે છે. ત્યાર પછી આગળ જઈએ. નેક્સ્ટ એનું નામ છે સમાવર્તન સંસ્કાર. સમાવર્તન સંસ્કાર. એનું બીજું નામ છે વિદાય સમારંભ, અને આજના જમાનામાં એનું નામ છે કોન્વોકેશન. કોન્વોકેશન એટલે કે જ્યારે બેચલર ડિગ્રી બાળક મેળવે, જ્યારે બેચલર ડિગ્રી મેળવે ત્યારે આ સમારંભ કરવા. પહેલાના જમાનાની પહેલા વાત કરું અને પછી અત્યારેના જમાનાની વાત કરું. બંને જણે કહી દઉં જેથી તમને ખ્યાલ આવે કે આ શા માટે અગત્યનો સંસ્કાર છે. અને 12મો સંસ્કાર કહે છે 12th સંસ્કાર. એના પછી 13, 14, 15, 16 4 સંસ્કાર બાકી રહે છે. 13મો સંસ્કાર વિવાહ સંસ્કાર, 14મો સંસ્કાર વાનપ્રસ્થ સંસ્કાર, 15મો સંસ્કાર સંન્યાસ સંસ્કાર, અને છેલ્લો 16મો સંસ્કાર અગ્નિ સંસ્કાર. આમ 4 સંસ્કાર બાકી રહે છે. તો આપણે વાત કરીએ છીએ 12મો સંસ્કાર સમાવર્તન સંસ્કાર. હવે એ જ્યારે બાળક 15 વર્ષનું, 16 વર્ષનું થાય એટલે લગભગ 8, 9, 10 વર્ષ બાળક એ ત્યાં આશ્રમમાં રહે, અને બેબી બોય હોય તો એ 72 સબ્જેક્ટ ભણે. એને મેં 72 કળા લખેલી છે. અને બેબી ગર્લ હોય, દીકરી હોય તો એ 64 સબ્જેક્ટ ભણે અને 64 કળા કીધી છે. તો આવું ભણી અને એ તૈયાર થઈ ગયો છે. હવે 15-16 વર્ષનો બાળક થઈ ગયો છે. હવે એને ઘરે મૂકો. વચ્ચે વચ્ચે ઘરે જાય એવું નથી, ના જાય, પણ એનું ભણવાનું અહીંયા પૂરું થાય છે. એનો મિનિંગ એવો છે. તો એ સમાજમાં જઈને કેવું વર્તન કરશે એ સમજાવતો સંસ્કાર જે ગુરુજી આપે, આશ્રમમાં જ આપે, એને સમાવર્તન સંસ્કાર કહે છે. તો એ દિવસે જે બાળકોને ઘરે જવાનું છે, માની લો કે આશ્રમમાં 200 બાળકો છે આશરે, અને એમાંથી આ 15 બાળકોને આજે હવે ઘરે જવાનું,
તો એ વિદાય સમારંભ યોજાતો. બધા બાળકો ખૂબ રડતા, ગુરુજીને ભેટીને, એટલે કે શિક્ષકોને ભેટીને, પોતાના મિત્રોને ભેટીને, અને સરસ મજાના ધોતિયુંને એ પહેરી અને ગુરુજીની સામે વંદન કરતા અને બેસતા. પછી ગુરુજી સમાવર્તન સંસ્કાર શરૂ કરે મંત્રોથી. અને હવે તમે ઘરે જશો, હવે તમે સમાજમાં જશો, હવે તમારું ભણવાનું પૂરું થાય છે, તો હવે તમારું વર્તન કેવું હશે, સમાજમાં જઈને તમારું વર્તન કેવું હોવું જોઈએ, મેં તમને શું શીખવાડ્યું, એનું રિવિઝન રૂપે એ 1 કલાક 2 કલાક કે એમને અનુકૂળતા પ્રમાણે એ લેક્ચર આપે, બધું રિવિઝન કરાવે કે હવે તમે આટલું આટલું ધ્યાન રાખજો, હવે તમે ખેતરે જશો, હવે તમે ધંધો કરશો તો આ ધ્યાન રાખજો, હવે તમારા લગ્ન થશે તો આ ધ્યાન આપજો, હવે તમારા બાળકો થશે તો આ ધ્યાન આપજો, વગેરે વગેરે. માતા પિતાની સેવા કેવી રીતે કરવી, અડોશી પડોશીનું કેવી રીતે ધ્યાન રાખવું, બીજા જીવોનું કેવી રીતે ધ્યાન રાખવું, આ બધું એ સમાવર્તન સંસ્કારમાં સમજાવતા. આ ઉપરાંત એના પછીના જે 4 સંસ્કાર છે, 13મો સંસ્કાર, 14મો સંસ્કાર, 15મો સંસ્કાર અને 16મો સંસ્કાર, એટલે કે વિવાહ સંસ્કાર, વાનપ્રસ્થ સંસ્કાર, સંન્યાસ સંસ્કાર અને અગ્નિ સંસ્કાર, આ 4 સંસ્કાર પણ ગુરુજી એ દિવસે સમજાવી દેતા. કારણ કે એમને ખ્યાલ છે અથવા ડાઉટ છે અથવા એમને વિશ્વાસ છે કે અહીંથી નીકળ્યા પછી કોઈ આને આ બધા સંસ્કારો શીખવાડશે નહીં, એટલા માટે એ 4 સંસ્કાર એના પછીના પણ એ દિવસે સમજાવી દેતા. તો આ થયું જૂના જમાનાનું સમાવર્તન સંસ્કાર. હવે આજના જમાનામાં તો બધાને ખબર જ છે કે બેચલર ડિગ્રી મળે એટલે કે ટીવાય થઈ જાય, 3rd યર થઈ જાય, એ દિવસે આ સંસ્કાર, ભલે પછી આગળ ભણે, ગમે તેટલું ભણે, માસ્ટર ડિગ્રી ભણે, ડોક્ટરેટ થાય, જે આગળ ભણવું હોય એ ભણે, પણ એક વખત બેચલર ડિગ્રી થઈ જાય અથવા તો સ્કૂલ પૂરી થાય એ દિવસે વિદાય સમારંભ થાય, ફેરવેલ પાર્ટી થાય, કોન્વોકેશન થાય, અને એ દિવસે આ સંસ્કાર કરવાનો હોય છે. અને હવે તો બધા લોકો બહુ ફેશનમાં રંગબેરંગી કપડાં પહેરે, પછી 4 ખૂણાવાળી કાળી ટોપી પહેરે, પછી ટોપી આમ ઉડાવે અને જુદા જુદા ફોટા પડાવે ને વિડીયો ઉતારે ને ફેસબુક ઉપર મૂકે ને વોટ્સએપમાં મૂકે. આ સંસ્કાર આપણે સંસ્કારી બાળકો આવું ન કરે એ માટે અહીંયા ઉલ્લેખ છે કે એટલીસ્ટ બાળક માતા પિતાને પગે લાગે, બેચલર ડિગ્રી મળ્યા પછી મંદિરે જાય અને પછી એમના ફ્રેન્ડ સર્કલ સાથે એન્જોય કરે. કારણ કે મોટા ભાગના બાળકો તો એ દિવસે સીધા હોટલમાં જાય, કેક કાપે, અને જે લોકો નોનવેજ ખાતા એ લોકો નોનવેજ ખાય, જે લોકો કેક કાપતા હોય અથવા ડ્રિંક લેતા હોય એ લોકો ડ્રિંક લે. આવું બધું અત્યારે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. તો આપણા સંસ્કારી બાળકો આ બધામાં ફસાય નહીં એ માટે આ સંસ્કાર આપણે શીખવવાનું છે. વર્તન સંસ્કાર, કોન્વોકેશન. ત્યાર પછી આપણે લઈએ વિવાહ સંસ્કાર. 13મો સંસ્કાર વિવાહ સંસ્કાર. તો વિવાહ સંસ્કારમાં એવું શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જે સપ્તપદીના શ્લોકો છે, જે વિવાહ વખતે બોલાતા સંસ્કૃતના શ્લોકો છે, એ બાળકને અને એની જે ધર્મપત્ની બનવાની છે એ બંનેને લગ્નના દિવસે અથવા લગ્ન પહેલા બંનેને બેસાડીને એની માતૃભાષામાં સમજાવવા જોઈએ. જેથી આજકાલ જે છૂટાછેડા વધારે થાય છે, આજકાલ જે એકબીજાને સમજવાની નાની મોટી તકલીફ થાય છે, એ ન થાય એ માટે આ વિવાહ સંસ્કારના શ્લોકોનો મિનિંગ, કારણ કે ઘણા લોકોને ખબર છે કે મેરેજ હોય ત્યારે જે મહેમાનો આયા હોય એ લોકોને મોં બતાવી અને ખાઈ પીને ઘરે જવાની ઉતાવળ હોય. જે મા બાપ હોય, જે દીકરીના કે દીકરાના મા બાપ હોય, એને ડેકોરેશનમાં ધ્યાન હોય, બધું ખાવાનું બરાબર છે કે નહીં, બધાની આગતા સ્વાગતામાં ધ્યાન રાખે, બધાને પૂછે કેવું છે, બધું બરાબર છે, એને પ્રસંગ પતાવવામાં ધ્યાન હોય. ઘણી વખતે જેના લગ્ન થતા હોય એ લોકોને પણ મિત્રો સાથે મસ્કરીમાં ધ્યાન હોય, સેક્સમાં ધ્યાન હોય. તો પ્રોપર આનું પાલન થતું નથી એ દિવસે. અને ઘણા લોકો તો પાછા પંડિતજી
ને પૈસા આપે કે પંડિતજી હું તમને થોડા વધારે પૈસા આપીશ, પણ 3 કલાકની વિધિ એ અડધો કલાકમાં પતાવો અથવા જલ્દી પતાવો. અને અમુક પંડિતજી પણ એવા હોય છે, બ્રાહ્મણ પણ એવા હોય છે કે એને બીજે પાછું જવાનું હોય છે. ઘણા લોકો તો મસાલો ખાતા ખાતા શ્લોકો બોલતા હોય છે. એટલે અત્યારે પરિસ્થિતિ બહુ ગંભીર છે, માટે હું તમને આ બધી વસ્તુ શીખવાડું છું કે તમારે સારો પંડિતજી પસંદ કરવાનો. અને એવું ના માનતા કે આવા પંડિતજી હવે મળતા નથી. વેન ધેર ઇઝ વિલ ધેર ઇઝ વે. તમારી ઈચ્છા હોય, મન હોય તો માળવે જવાશે, તમને એવા મળી જ જશે. ઘણા લોકો, અમારા ઓળખીતામાં પણ ઘણા લોકો પ્રોપર વિધિ સહિત એ વખતે મોબાઈલ બધાએ સાયલેન્ટ રાખવાનો અથવા મોબાઈલ મૂકીને જ અંદર જવાનું, અને ભલે 2 કલાક 3 કલાક 4 કલાક વિધિ ચાલે તો એનો મિનિંગ પ્રોપર સાંભળવાનું, સમજવાનું. અને માની લો કે બધાને ઇન્ટરેસ્ટ ના હોય તો એટલીસ્ટ હસબન્ડ અને વાઈફ કે જે લોકોના લગ્ન થાય છે એ લોકો પ્રોપર એની માતૃભાષામાં આ શ્લોકોના મિનિંગ સાંભળે એવું વ્યવસ્થા કરવી જોઈએ. આને વિવાહ સંસ્કાર કહે છે, કારણ કે અગ્નિની સાક્ષી આ સંસ્કાર થાય છે. અને હવે તમે અગ્નિ સંસ્કાર સુધી આ બધું જ તમારે ધ્યાન રાખવાનું. એવા મિનિંગ વાળા સરસ શ્લોક છે. અને નેક્સ્ટ જન્મમાં પણ શું ધ્યાન રાખશો એવા મિનિંગ વાળા સરસ શ્લોક છે, જેથી બંને જણા એકબીજાનું ખૂબ રિસ્પેક્ટ રાખે. છોકરીને છોકરો અથવા તો એના મમ્મી પપ્પા અથવા એ ઘર છોડવાનું મન ના થાય, ડાયવોર્સ લેવાનું મન ના થાય, એવા મિનિંગ વાળા શ્લોક છે. છોકરાએ છોકરીને ખૂબ રિસ્પેક્ટ આપવું, એનું માન સન્માન જાળવવું, પૈસે ટકે કે બીજી બધી રીતે કઈ રીતે રિસ્પેક્ટ આપવું, એવો સરસ શ્લોકોના મિનિંગ વાળા આ સપ્તપદીના શ્લોકો છે. વિવાહ સંસ્કાર આ રીતે મનાવવો જોઈએ. હવે થર્ડ લાસ્ટ લઈએ, વાનપ્રસ્થ સંસ્કાર. આપણી પાસે ટાઈમ છે ને બેન? 4:48 થઈ છે. ટાઈમ છે. તો આપણે થર્ડ લાસ્ટ સંસ્કાર લઈએ, એટલે આજે 16 સંસ્કાર પૂરા થઈ જાય. થર્ડ લાસ્ટ સંસ્કાર લઈએ, વાનપ્રસ્થ સંસ્કાર. વાનપ્રસ્થ એટલે ફુલ્લી ઓર પાર્શિયલી રિટાયરમેન્ટ. વાનપ્રસ્થ એટલે ફુલ્લી ઓર પાર્શિયલી રિટાયરમેન્ટ. જે જગ્યાએ તમે ધંધો કરો છો અથવા જ્યાં સર્વિસ કરો છો ત્યાંથી પૂરેપૂરા અથવા થોડોક ટાઈમ તમે રિટાયરમેન્ટ લો છો, તમે ત્યાંથી હવે થોડા ફ્રી થાવ છો પૂરેપૂરા અથવા થોડોક ટાઈમ. એટલે મીન્સ પહેલા તમે 10 કલાક દુકાને જતા હોય તો હવે 2-3 કલાક જ જવાનું, બાકીનો સમય પોતાનો દીકરો કે જે કઈ હોય સાચવી લે. તો બાકીના સમયમાં શું કરવું એ સમજાવતો ઉલ્લેખ એને આ વાનપ્રસ્થ સંસ્કાર કહે છે. એ દિવસે જ્યાં સર્વિસ કરતા હોય ત્યાં પણ ફેરવેલ પાર્ટી આપે, ત્યાં પણ સેલિબ્રેટ કરે. અને પછી ઘરે આવે ત્યારે ઘરે પણ સેલિબ્રેશન થાય કે હવે તમે ઓફિસે નથી જવાનું અથવા ઓછું જવાનું છે, અથવા હવે તમે તમારું જે બહુ વર્ષોથી 30 વર્ષ 35 વર્ષ 40 વર્ષથી તમે હવે ઓફિસ જતા હતા, હવે તમારે ઓફિસ નથી જવાનું, એનું સેલિબ્રેશન એને વાનપ્રસ્થ સંસ્કાર કહે છે. ઘણા લોકોને 58 વર્ષે રિટાયરમેન્ટ છે, ઘણા લોકોને 60, ઘણા લોકોને 62, ઘણા લોકોને 65 વર્ષે રિટાયરમેન્ટ એજ હોય છે. પણ કશો ઉલ્લેખ ના હોય અને પોતાનો ધંધો હોય તો 60મા વર્ષે આ વાનપ્રસ્થ સંસ્કારની ઉજવણી કરવી જોઈએ, વાનપ્રસ્થ સંસ્કારને સેલિબ્રેટ કરવો જોઈએ. એટલે એ દિવસે તમે એનાઉન્સ કરો તમારા ઘરના દરેક વ્યક્તિ આગળ અથવા બીજા કોઈ વ્યક્તિ ભેગા થાય એમની આગળ કે હવે હું આ સમય જે હું હવે ઓફિસે ઓછો જઈશ અથવા નહીં જઉં એ સમય આ કામમાં વાપરીશ. માની લો કે ધાર્મિક કામમાં, સમાજલક્ષી કામમાં, પોતાની હોબી કોઈ હોય એ પૂરી કરવાના કામમાં, ધર્મના કામમાં, તો અથવા સંસ્કૃત શીખવાના કામમાં, આયુર્વેદ શીખવાના કામમાં, આવી કોઈ પણ તમે નક્કી કર્યું હોય. તમે પહેલા એવું વિચારતા હોય કે ભાઈ મારે સવારે યોગા કરવું છે અથવા સવારે આ એક્સરસાઇઝ કરવી છે, પણ એ જ ટાઈમ તમારો ઓફિસનો ટાઈમ હોય તો તમે એ કરી શકતા નતા. તો હવે તમે રિટાયરમેન્ટ થયા તો હવે તમારે એ બધા જે તમારી હોબી હોય, તમારી ઈચ્છા હોય એ બધા કામ
પૂરા કરવા જોઈએ, અને વાનપ્રસ્થ સંસ્કાર કહે છે. ત્યાર પછી સેકન્ડ લાસ્ટ લઈએ, સંન્યાસ સંસ્કાર. સંન્યાસ સંસ્કાર એને દીક્ષા સંસ્કાર પણ કહે છે. જનરલી આ 70મા વર્ષે સેલિબ્રેટ કરવાનું આવે છે. સૌથી પહેલો શાસ્ત્રમાં લખ્યા મુજબ કે પહેલું તો તમારે સંન્યાસ લેવાનો છે, દીક્ષા લેવી જોઈએ. પણ ઇનકેસ એવું શક્ય ના હોય, પુણ્યશાળી તમે એટલા નથી અને તમારે સંન્યાસ લેવાય એવું નથી, દીક્ષા લેવાય એવી નથી, તો સંન્યાસી જેવું સાદું જીવન જીવવું જોઈએ, એને સંન્યાસ સંસ્કાર કહે છે. ફરીથી બોલું છું, અગત્યનું છે માટે, ક્યાં તો સંન્યાસ લો અથવા સંન્યાસી જેવું સાદું જીવન જીવવાની હેબિટ પાડવી, એ નક્કી કરેલા મુજબ તમારે ઘરમાં વડીલોને બીજા બધાને કહી દેવાનું કે આજથી હું આ સંન્યાસ સંસ્કારમાં એન્ટર થઉં છું, અને હવે મને રેસ્ટોરન્ટમાં લઈ જવો નહીં, કે પિક્ચર જોવા લઈ જવો નહીં, કે અહીંયા નહીં, એમ કરી અને પોતે એકદમ સાદું જીવન જીવવું, સાદું ભોજન ખાવું અને ધર્મમય જીવન જીવવું, એને સંન્યાસ સંસ્કાર કહે છે. સામાન્ય રીતે આ 70મા વર્ષે ઉજવવામાં આવે છે. ઘણા ફેમિલીમાં 65મા વર્ષે ઉજવવામાં આવે છે. ત્યાર પછી લાસ્ટ સંસ્કાર છે અગ્નિ સંસ્કાર. હવે અગ્નિ સંસ્કાર એટલો બધો અગત્યનો સંસ્કાર છે, પણ ઘણા લોકો તો એવું જ માને છે કે કોઈ વ્યક્તિ એક્સપાયર થઈ જાય, કોઈ વ્યક્તિ અક્ષરધામમાં જાય એટલે એને અગ્નિદાહ દેવો, દાટવો નહીં, અગ્નિદાહ દેવો એટલે અગ્નિ સંસ્કાર થયો કહેવાય. એ તો બહુ જ કામની વસ્તુ છે, પણ એનાથી વધારે કામની વસ્તુ છે સમાવર્તન સંસ્કારના દિવસે ગુરુજીએ આ સમજાવી દીધું હોય. શું કે દરરોજ સવારે ઉઠીને અને રાત્રે સૂતા એક પ્રાર્થના બોલવાની છે 1 મિનિટ, એને અગ્નિ સંસ્કાર કહે છે. ફરીથી બોલું છું, સમાવર્તન સંસ્કાર પછી દરરોજ સવારે ઉઠીને અને રાત્રે સૂતા 1 મિનિટની એક પ્રાર્થના બોલવાની છે, એને અગ્નિ સંસ્કાર કહે છે. શું બોલવાની છે, પ્રાર્થનામાં શું છે? તો એમાં લખ્યું છે કે આ સમાજમાં ઘણા બધા જીવો છે, આ સંસારમાં ઘણા બધા જીવો છે. આપણે માની લો કે પટેલ ફેમિલીના જીવ છે, શાહ ફેમિલીના જીવ છે, વૈષ્ણવ છે, કે સોની છીએ, કે પંચાલ છીએ, જે પણ ફેમિલીમાં આપણે છીએ. આ સિવાયના ઘણા બધા જીવો છે. કોઈ નીચલી જાતિના હોઈ શકે, કોઈ દલિત જાતિના હોઈ શકે, મનુષ્ય. આ સિવાયના જીવો, દાખલા તરીકે ઘોડો, ગધેડો, સસલું, કૂતરો, કોઈ ગાંડો માણસ હોય, આ બધા અસંખ્ય જીવો સંસારમાં આપણને દેખાય છે. તો દરરોજે આવું વિચારવાનું, દરરોજે ભગવાનને પ્રાર્થના કરવાની, હે પ્રભુ, અત્યારે જે મારો જન્મ છે, અત્યારે જે મને આ માતા પિતા મળ્યા છે, અત્યારે મને જે પરિવાર મળ્યો છે, અત્યારે મને જે જીવન સાથી મળ્યો છે, એ ખૂબ સરસ છે, એનાથી હું સંતોષી છું. મને એવી આશા છે કે નેક્સ્ટ, એટલે આ આયુષ્ય પૂરું થાય, મારું માની લો કે 100 વર્ષનું આયુષ્ય છે, એમાંથી આટલા વર્ષ પૂરા થાય, આટલા વર્ષ બાકી, તો આ આયુષ્ય પૂરું થાય, આપણને તો ખબર નથી કેટલું આયુષ્ય છે, તો આ બોડી જ્યારે એક્સપાયર થાય, આ આયુષ્ય જ્યારે પૂરું થાય, ત્યારે ફર્સ્ટ પ્રેફરન્સ છે મોક્ષ મળે, મતલબ કે ફરીથી જન્મ લેવો પડે નહીં. ફર્સ્ટ પ્રેફરન્સ છે મોક્ષ મળે. પરંતુ આ યુગમાં, આ કલિયુગમાં આપણાથી નાના મોટા અનેક પાપો થતા હોય છે. ઇલેક્ટ્રિસિટી વાપરીએ, અમુક વિજાણુ યંત્રો વાપરીએ, અમુક કોઈકને જાણે જાણીએ દુઃખ પહોંચાડીએ, તો અમુક કર્મો એવા બંધાય કે ફરીથી એ સેટઅપ કરવા, પૂરા કરવા ફરીથી જન્મ લેવો જ પડે છે. તો અત્યારે જે સાધુ સંતો છે, એ લોકોને પણ ફરીથી જન્મ લેવાનો છે, કારણ કે આપણે આ કળિયુગમાં છીએ. તો દ્વાપર યુગમાં ને એ બધામાં જુદી વસ્તુ છે. અત્યારે આપણે બધાને ફરીથી જન્મ લેવાનો છે, કર્મ ખપાવવામાં. તો હે પ્રભુ, મને એવી બુદ્ધિ આપ, એવી પ્રાર્થના બોલવાની, હે પ્રભુ, મને એવી બુદ્ધિ આપ કે હું કોઈ પણ ખોટી જગ્યાએ ફસાવું નહીં, ખોટી જગ્યાએ લલચાવું નહીં,
અને હું કોઈ ખોટા કર્મ ના બાંધું, કોઈ ખોટા ચીકણા કર્મ ના બાંધું કે જેથી મારે ફરીથી નરક ગતિમાં જવું પડે, ફરીથી મારે ઘોડો, ગધેડો, સાપ, વીંછી, કબૂતર આવું બનવું પડે, ફરીથી મારે કોઈ ખરાબ જાતિમાં જન્મ લેવો પડે, એવું ના બને એ માટે મને એવા આશીર્વાદ આપ કે અત્યારે જે મારી પેટર્ન છે, અત્યારે જે મારો પરિવાર છે, એ લેવલનો પરિવાર જ મને નેક્સ્ટ જન્મમાં મળે અથવા એનાથી સારો મળે, પરંતુ ફરીથી નરક ગતિમાં મારે જવું નથી, ફરીથી મારે નીચે નથી જવું, કારણ કે માંડ માંડ પુણ્ય ભેગું કરી અને હું મનુષ્ય જાતિમાં પહોંચ્યો છું. હવે મારે ફરીથી પુણ્ય ભેગું કરી અને વધારે ઉપર જવું છે, એવો વિચાર એને અગ્નિ સંસ્કાર કહે છે. દરરોજે પ્રાર્થના આવી બોલવી જોઈએ. હવે મારે બોલવાનું પૂરું થયું. 16 સંસ્કાર મેં પૂરા કર્યા. ફરીથી જ્યારે અનુકૂળતા હશે બેન કહેશે ત્યારે આપણે 21 ઉપસંસ્કાર વાળો ટોપિક લઈશું. પણ 16 સંસ્કાર 16 અહીંયા પૂરા થયા. તમને કદાચ એવું હોય કે 16 સંસ્કારમાંથી આ સંસ્કાર ફરીથી સમજાવો તો પણ મને ચેટ બોક્સમાં લખજો અથવા અનમ્યુટ કરીને બોલજો, તો હું 16 સંસ્કારમાં કોઈ જે તમારે કંઈ શીખવું હશે ફરીથી સમજાવીશ. મારું બોલવાનું અહીંયા પૂરું થાય છે બેન મીનાક્ષીબેન. એક્ઝેક્ટ 5 વાગ્યા છે. તો કોઈને કંઈ, મારી પાસે ટાઈમ છે હજી સફિશિયન્ટ, તો કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછો. બેનો, કોઈને કંઈક આ સંસ્કારો વિશે કંઈ આગળ જાણવું છે તો સાહેબ હાજર છે, તો આપણું માર્ગદર્શન કરી શકે છે. ચેટ બોક્સમાં લખીને જણાવો કોઈ સંસ્કાર વિશે જાણકારી મેળવવી હોય તો. 16 સંસ્કારની PDF મેં મીનાક્ષીબેનને મોકલી છે. એ તમને ગ્રુપમાં મોકલી આપશે. વારંવાર વાંચો. અને ઘણી બધી બુક્સ પણ અવેલેબલ છે માર્કેટમાં. સંસ્કાર શક્તિ, પછી 16 સંસ્કાર, પછી 16 સંસ્કાર, પછી સંસ્કારો એવી કોઈ પુસ્તક પણ છે. તો આવી ઘણી બધી પુસ્તકો 16 સંસ્કાર ઉપર ગુજરાતીમાં, હિન્દીમાં, ઇંગ્લિશમાં અવેલેબલ છે. તો કોઈને કંઈ વાંચવી હોય તો પણ મળી જશે. હા સાહેબ, આપણા આચાર્ય શ્રીરામ શર્મા આચાર્યજીએ પણ 16 સંસ્કાર પર એક આખું વાંગ્મય લખ્યું છે. ઓહો. હા, આખું વાંગ્મય છે. ક્યારેક હું તમને મળીશ તો જરૂરથી એ તમને ગિફ્ટ કરીશ. ચોક્કસ. અને હા, અને બીજું જે રેગ્યુલર સંસ્કાર આપણે કરાવીએ છીએ એમાં છે કર્મકાંડ પ્રદીપ અને કર્મકાંડ ભાસ્કર. એ કર્મકાંડ ભાસ્કરમાં બધા સંસ્કારો કઈ રીતે વૈદુક્ત રીતે કરાવાય તેની વિશે પૂરેપૂરી માહિતી એની વ્યાખ્યા સાથે આપવામાં આવી છે. પણ આપણે 16 સંસ્કાર કહીએ છીએ તો આચાર્યશ્રીએ યુગના અનુકૂળ 10 સંસ્કાર કર્યા છે 16 માંથી અત્યારના સમય પ્રમાણે. અને એમાં 2 નવા સંસ્કાર ઉમેર્યા છે, જન્મદિવસ સંસ્કાર અને લગ્ન દિવસ સંસ્કાર. કે કઈ રીતે જન્મદિવસ અને લગ્ન દિવસ મનાવવો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, એ રીતે એમણે 12 સંસ્કાર આપણને આપ્યા છે. તો અમે જે 10 સંસ્કાર કરાવીએ છીએ એનું કર્મકાંડ પ્રદીપ છે, કર્મકાંડ ભાસ્કર છે, અને વિશેષ માટે 16 સંસ્કાર મોટું વાંગમય છે. એક પ્રશ્ન છે બેન, આમાં લખ્યો છે કે અત્યારે કમૂરતા ચાલુ છે તો પુંસવન સંસ્કાર 7મા મહિને અમે કરાવી શકાય? તો એનો જવાબ છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી કમૂરતાની સાથે કોઈ લેવા દેવા હોતી નથી. ડ્યુરિંગ પ્રેગ્નન્સી સીમંતોનયન સંસ્કાર હોય કે પુંસવન સંસ્કાર હોય કે દોહદ પૂરણ સંસ્કાર હોય કે શુદ્ધિકા ગૃહ પ્રવેશ સંસ્કાર, આ બધા ડ્યુરિંગ પ્રેગ્નન્સી કરવાના હોય છે. તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી આ બધા સંસ્કાર કરી શકાય, એના માટે કોઈ કમૂરતા કે એવું કંઈ જોવાનું નથી. તમે હા, સારો દિવસ કોઈ સારા બ્રાહ્મણને પૂછીને, તમારા કોઈ પંડિતજી હોય એને પૂછીને સારો દિવસ તમે જોડાવો, ચોઘડિયું જોડાવો, પણ કમૂરતા સાથે આને કોઈ લેવા દેવા નથી. એટલે ઉત્તરાયણ સુધી કે વાસી ઉત્તરાયણ સુધી રાહ જોવાની એવું કંઈ નથી.
એની અધર ડાઉટ? આઈ થિંક હવે કોઈને ડાઉટ નથી. સાહેબ એક પ્રશ્ન છે, એ બેન અને કારણસર હાજર નથી રહ્યા. એ દીકરી છે, તેને 5 મહિના પૂરા થયા છે, જીનલ અમલાણી. હા, તે જ એનો પ્રશ્ન છે. જીનલ બેટા, તું ગ્રુપમાં લખ તો સાહેબને ચેટમાં. અથવા અનમ્યુટ કરીને પૂછી શકો. હા, એને સાહેબ એવું છે કે એને પ્લેસન્ટા 9 મહિના જેટલું અત્યારે વધી ગયું છે. તો ડોક્ટરનું એવું કેવું છે કે આવતા મહિનામાં ફરીથી સોનોગ્રાફી કરીએ, અને જો આવું જ હોય તો આપણે ડિલિવરી કરાવી લેવી પડશે. જો સાંભળો, સૌથી પહેલા જીનલબેન, બિલકુલ ગભરાવો નહીં. અને તમે મારો ફોન નંબર તો છે જ તમારી પાસે, અને બેન પાસેથી લઈ લેજો. તમે મને ફોન કરજો, અને તમારો કોઈ સોનોગ્રાફી રિપોર્ટ હોય તો એ પણ મને વોટ્સએપ કરજો. હું તમને સમજાવીશ. અને કોઈ પ્રી મેચ્યોર ડિલિવરીની શક્યતા કદાચ ના પણ હોઈ શકે. આપણે ધીરે ધીરે એને સમજી અને ડિસ્કસ કરીને ઘરગથ્થુ ઇલાજ કોઈ હોય તો એ પણ હું તમને બતાવીશ. પણ અત્યારે ચિંતા કરવા જેવી નથી. અને તમે મારા કોન્ટેક્ટમાં રહેજો અને સોનોગ્રાફી રિપોર્ટ મને મોકલજો. બીજું કંઈ પૂછવું હોય તો પૂછો. જી સાહેબ, તમારા ફોન પર તમારી સાથે વાત કરી લેશે જીનલ. ને સાહેબે ખૂબ સરસ સતત 4 હપ્તાથી સાહેબ આપણી સાથે છે, અને 16 સંસ્કાર ખૂબ સરસ રીતે સમજાવ્યા છે. સાહેબની આજે તો તબિયત પણ બરાબર લાગતી નથી. અને તે છતાં સાહેબ આપણી સાથે છે. શરૂઆતથી જ લાગ્યું કે આજે સાહેબની તબિયત બરાબર નથી. તાવ પણ છે, શરદી પણ છે, અને ઉધરસ પણ છે. પણ આપણે કમિટમેન્ટ એટલે કમિટમેન્ટ. જી સાહેબ, ભારતીય સંસ્કૃતિ છે, પ્રાણ જાય પર વચન ન જાય. યસ યસ યસ. થેન્ક યુ થેન્ક યુ. તો આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર સાહેબ. ખૂબ સરસ રીતે તમે ગાયત્રી પરિવારની માતાની પાઠશાળામાં સૌને સહયોગ આપી રહ્યા છો. અને જ્યારે પણ જરૂર પડશે તો આપ શ્રીનો સંપર્ક કરીશું, અને આપ શ્રી સતત આવતા રહેજો. જય ઓકે, ગુરુદેવ સાહેબ. જય ગુરુ. જી, આવજો. આવજો સાહેબ. અને હવે આવે છે આપણા રિંકુબેન ગેલાણી. રિંકુબેન આવતીકાલે રાણા સમાજમાં ભરૂચ જઈ રહ્યા છે નારી જાગરણના સેમિનાર માટે. તો આવો રિંકુબેન, 365મી માતાની પાઠશાળામાં આપનું સ્વાગત છે. જય ગુરુદેવ. જય ગુરુદેવ. યુવા કાર્યકર્તા છે, આવતીકાલે સેમિનાર માટે જઈ રહ્યા છે. તો આજે તાત્કાલિકમાં પણ રિંકુબેન હાજર છે માતાની પાઠશાળામાં. દરેકને નમસ્કાર. આપણે એક સાથે એક જ સ્વરમાં ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. સર્વને નમસ્કાર. આજે આપણે થોડુંક નારી સશક્તિકરણ, નારી વિશે સમજીશું. આપણે ખબર છે કે અત્યારનો જે સમય છે એ યુગ પરિવર્તનનો સમય છે, અને એ સમયમાં ખાસ કરીને આપણી નારીઓની શું ભૂમિકા હશે, નારીઓનું પેલા કેવું જે સન્માન હતું, બરાબર છે, અત્યારની નારીની પરિસ્થિતિ, આગળની નારીની પરિસ્થિતિ, એના વિશે આપણે થોડું સમજીએ. નારી જાગરણનું કાર્ય જે છે એ વંદનીય માતાજીએ ચાલુ કરેલું હતું, અને જે અત્યારે ચાલે છે, બરાબર. પણ એમાં ઘણા બધા જે પાસાઓ છે એ ચેન્જ થયા છે, જેમ જેમ પરિસ્થિતિ પ્રમાણે, જે જરૂરિયાત હતી એ પ્રમાણે. આપણે શાસ્ત્રોમાં સાંભળ્યું હશે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતા. એટલે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. નારીની પૂજા મતલબ કે જ્યાં એનો જરૂરિયાતો સંતોષાતી હોય, એમનું માન સન્માન જળવાઈ રહેતું હોય, તો એ જગ્યાએ દેવતાઓનો વાસ હોય છે. નારીને આપણે સાક્ષાત લક્ષ્મી કીધેલી છે, બરાબર છે. ગૃહ લક્ષ્મીનું એને બિરુદ આપવામાં આવેલું છે. એક આપણે કહીએ છીએ નારી તું
નારાયણી. પ્રાચીન કાળથી જ નારીનું એટલું મહત્વ છે. કેટલા બધા આપણી પાસે ઉદાહરણો છે જે એકદમ કહેવાય ને અશક્ય અસંભવ જે કામો હતા એ નારીએ કરીને બતાવ્યા છે. આપણે જોઈએ કે સતી સાવિત્રી યમ રાજાની પાસેથી પોતાના પતિના પ્રાણને પાછા લઈને આવે છે. પ્રકૃતિના જે કઈ નિયમો હોય એનું ઉલ્લંઘન કરીને છતાં પણ યમરાજા જે છે એમના પતિના પ્રાણોને પાછા આપે છે. આવું બીજું કોઈ ઉદાહરણ નથી કે જે યમરાજાની પાસેથી જીવ પાછો લઈ આવે. તો એમાં છે સતી સાવિત્રી છે. જ્યારે પણ બરાબર છે રાવણનો આતંક હતો અને કોઈનાથી પણ પોસિબલ ન હતું રાવણને મારવાનું, ત્યારે સમસ્ત ઋષિ સત્તાઓએ પોતાનું રક્ત ભેગું કર્યું અને માતા સીતાની ઉત્પત્તિ થઈ. તો એ માતા સીતા જે છે એ રાવણના વધ માટે જવાબદાર છે. એવી જ રીતે જ્યારે મહિષાસુર રાક્ષસનો આતંક જે છે એ ચારે બાજુ વ્યાપી ગયો અને કોઈનાથી દેવોથી પણ પોસિબલ નતું મહિષાસુર રાક્ષસને મારવાનું, ત્યારે દરેક દેવોએ ભેગા થઈ અને પોતાની જે શક્તિનો એક એક અંશ આપી અને મા દુર્ગાની ઉત્પત્તિ કરી અને મા દુર્ગાએ એવા મહિષાસુર રાક્ષસનો વધ કર્યો. ગૌતમ ઋષિની પત્ની અનસુયા એમણે પણ જે સૂર્ય જે છે એક સતીની વાત છે. ગૌતમ ઋષિની પાસે એક મહિલા રહેતી હતી અને એમના પતિનું અવસાન થયું. તો એ પત્ની એ પણ પતિવ્રતા સતી જ હતી. તો એમના પતિનું અવસાન થયું એટલે એમણે કઈ શ્રાપ આપવામાં આવ્યો હતો કે સૂર્યોદય થશે ત્યારે એના પતિનું મૃત્યુ થશે એમ. હા, અને પછી એમણે કીધું તો કે સૂર્યોદય તો જે છે તો થશે તો મારા પતિનું મૃત્યુ થશે ને એમ. તો એમણે સૂર્યને રોકી રાખ્યા કે સૂર્યોદય થશે જ નહીં એમ. ત્યારે જે ગૌતમ ઋષિની પત્ની જે છે અનસુયા એમણે કીધું કે જ્યારે સૂર્યોદય નહીં થયો તો ચારે બાજુ જે છે એ અંધકાર અંધકાર થઈ ગયો, કારણ કે સૂર્યોદય નહીં થાય તો આગળનું શું, બરાબર છે. એટલે બધી જ બાજુ હાહાકાર થઈ ગયો. ત્યારે પછી અનસુયાએ કીધું કે જો છે ને કે તારા સૂર્યોદય થશે ને તારા પતિના પ્રાણ જતા રહેશે તો હું મારી તપ શક્તિથી હું તારા પતિને જીવિત કરીશ. તો આવી નારીઓ જે છે કે સૂર્યને જે ગતિ છે કે ક્યારેય આપણે સાંભળ્યું ન હોય કે સૂર્ય ઉગ્યો નથી, બરાબર છે, તો એમને પણ રોકી શકે છે અને પ્રાણને જે છે પાછા લાવી શકે છે. યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગીનો સંવાદ જે છે એ ઉપનિષદમાં આવે છે કે આપણી ભારત દેશની જે નારીઓ છે ને જ્ઞાનથી ભરપૂર હતી અને એ વેદોના મંત્રના દ્રષ્ટા પણ હતી, બ્રહ્મવાદીની હતી. એમની પાસે ગર્ભનું વિજ્ઞાન હતું, કેવી રીતે શ્રેષ્ઠ બાળક લાવવું એ એમની પાસે એનું જ્ઞાન હતું. એક એક ઘરની અંદર ગાર્ગી અપાલા ઘોષા હતી. એક ઉપનિષદ છે એ માત્ર યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગીનો સંવાદ છે કે બરાબર છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એમની પાસે કેટલું બધું જ્ઞાન હશે. આજ આપણે વાત કરી પ્રાચીન સમયની. એવી જ રીતે આપણે મધ્યકાલીન સમયની વાત કરીએ તો રાણી હાડા જે રાજસ્થાનની અંદર રાણી થઈ ગયા, તેમના પતિ જે છે ચુડાવત રાજા, થોડા જ સમય થયા હોય એમના લગ્ન થયા હોય એમને, અને જ્યારે બાજુના દુશ્મન દેશ એમની પર આક્રમણ કરે તો રાજા જે છે એ પત્નીના મોહમાં એમનું ધ્યાન નથી લાગતું. તો એ જાય તો છે પણ પછી પાછો એમનો જે કોઈ માણસ હશે એમને પાછો મોકલે છે રાણી હાડાની પાસે કે રાણીની કોઈ એક નિશાની જે છે લઈ આવો કે જેથી મારું યુદ્ધમાં મન લાગે. રાણી હાડાની પાસે જાય, તરત રાણી હાડા ડિસિઝન લે છે કે જે રાજા છે એ પોતાનું જે કર્તવ્ય જે છે એનાથી વિમુખ થાય છે અને એ પોતાનું જે માથું હતું ને એ માથું જ કાપીને આપી દે છે કે એમના જે કર્તવ્ય છે બરાબર છે તો એનાથી એ વિમુખ ન થાય અને એનું પહેલું જે રાજાનું કાર્ય છે એ કરે. તો આવી શૂરવીર નારીઓ આપણા દેશની અંદર થઈ ગઈ. રાણી અહલ્યાબાઈ હોલકર કે જેને અનેક પ્રકારના સામાજિક કાર્યો કર્યા, સોમનાથ મંદિરનો છે જીર્ણોદ્ધાર કર્યો. આપણે ગુજરાતની જ વાત કરીએ તો તોરલ કે જે ડાકુ જેવો એમનો પતિ હતો જેસલ, તો એનાથી એને મહાન સંત બનાવે છે. મિનળ દેવી કે જે ન્યાય માટે શ્રેષ્ઠ છે, કહેવાય છે કે ન્યાય જોવો હોય તો મળાવ જાવ, બરાબર છે. આવી રીતે મધ્યકાલીન સમયની અંદર જે છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાહસ અને શૂરવીરની પ્રતીક કે એ સમયની અંદર જ્યારે નારીઓને બહાર નીકળવું પણ અશક્ય હતું ત્યારે એક નારીએ પોતાની કમાન જે છે હાથમાં લઈ લીધી અને એવી આખી એની સેના તૈયાર કરી કે ઘરમાંથી માત્ર બહાર નીકળવાનું
પણ અંગ્રેજોની સામે લડવાનું અને ગણી શકાય કે સ્વતંત્ર સંગ્રામ જે આપણો 1857 નો જે બળવો થયો એનો મુખ્ય આધાર જો આપણે ગણીએ તો એ છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે. ગિરનારની પણ કઈક એવી જ વાત છે કે ગિરનારને જયારે એના પથ્થર બરાબર છે કઈક પડતા હતા તો એ પેલી રાણીએ જે છે એ ગિરનારને શ્રાપ આવ્યો હતો ને એના પથ્થરો જે છે એ અટકી ગયા. તો આપણા રાજ્યની અંદર પણ આવી અનેક મહાન નારીઓ જે છે. અત્યારની આપણે વાત કરીએ તો ઓપરેશન સિંદૂર જે અત્યારે હાલ પણ ચાલી રહ્યું છે તો એની જે કમાન્ડ હતી એ બે નારીઓએ સંભાળેલી હતી. એક કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ. તો એ આપણને ખ્યાલ આવે કે કેટલું અઘરું કામ હતું દુશ્મન દેશની સામે લડવાનું અને જે દરેક ક્ષણે એકદમ સતર્કતા માંગી લે એવું કામ હતું. અને એ ઓપરેશન સિંદૂરની જે કમાન્ડ સંભાળનાર હતી એ કોણ હતી? નારી હતી, સુનિતા વિલિયમ્સ. આપણે જોઈએ કે 9 મહિના સુધી એ જે છે એ અવકાશમાં રહી હતી. તો નારીની અંદર એ શક્તિ, એ સાહસ, એ શૌર્ય એ પહેલેથી જ વિદ્યમાન છે. તો આપણને એવું થાય કે તો થયું શું કે ધીમે ધીમે નારીનું પતન થવા માંડ્યું. તો જ્યારે મધ્યકાલીન સમય હતો, જ્યારે અનેક પ્રકારના જાતિઓ આપણા દેશની અંદર આવી અને અનેક જાતિઓએ આપણા દેશ ઉપર આક્રમણ કર્યું, તો એ જ્યારે યુદ્ધ કરતા હતા તો યુદ્ધની સાથે સાથે પછી જ્યારે યુદ્ધમાં જો હારે તો શું કરતા હતા? એની નારીને પણ સાથે લઈ જતા હતા. ધરતીની સાથે એ નારીને સાથે લઈ જતા હતા. એટલે એક ડર ઉત્પન્ન થયો નારીની સુરક્ષા માટે. એટલે કે બધા નિયમો આવ્યા કે નારીને ઘરની બહાર નીકળવાનું નહીં, નારીને ઘૂંઘટમાં જ રહેવાનું. નારીના ઉપર એક બિરુદ લાગી ગયું કે નારી અશક્ત છે, અબળા છે. અને લાંબા સમયથી જ્યારે આ જ કન્ટિન્યુ ચાલ્યું આવ્યું એટલે નારીએ પોતે પણ સ્વીકારી લીધું કે પોતે અબળા છે, અશક્ત છે. તો ગુરુદેવ જે છે એ નારીની શું વ્યાખ્યા આપે છે? બરાબર, નારીની ઘણી બધી વ્યાખ્યાઓ હોય. તો ગુરુદેવ એવું કહે છે કે નારી જે છે એ પોતે સશક્ત છે, સક્ષમ છે, પણ જરૂર જે છે એ શું છે? એમની જે શક્તિ છે એનો બોધ કરાવવાની જરૂર છે. આપણે આ બધા જ ઉદાહરણ જોયા તો એ જે નારીઓમાં શક્તિ હતી એ શક્તિ આપણી અંદર પણ છે, પરંતુ એ જરૂર છે કે આપણી શક્તિનો બોધ થાય, એને આપણે બહાર કાઢીએ. પણ આપણે જોઈએ કે ધીમે ધીમે જ્યારે આ બધું જે મધ્યકાલીન જે સમય આવ્યો અને અનેક જે પતન ધીમે ધીમે નારીઓનું થવા લાગ્યું અને કુરીતિઓ આપણી સાથે જોડાયેલી, તો એનાથી એવું થયું કે નારીઓની અંદર ને ખાસ કરીને પશ્ચિમી સંસ્કૃતિમાં એક પ્રતિશોધની ભાવના જાગી. બરાબર છે, કારણ કે જ્યારે એમ જોવામાં આવે કે પુરુષ જ પ્રધાન છે, પુરુષ જ પ્રધાન છે, એટલે એક પ્રતિશોધ કે પુરુષ સામે મારે પણ એનાથી કઈ બનવું છે. એના કારણે શું થયું કે પુરુષ બનવા જેવા બનવાની ખેલછાલ જાગી, એની જેવા કપડા, એનું જેવું કાર્ય. બરાબર છે. તો આનાથી થાય શું કે નારીએ સશક્ત તો બનવાનું જ છે. હવે નારીનું અંદરથી જે કઈ મન હશે, એની કઈ જે ભાવના હશે, એ બધી ભાવના હશે શું હશે? નારીની ભાવના હશે, કોમળ હશે, એમાં સહનશીલતા, દયા, કરુણા, આ તે બધું હશે. અને બહારથી જે છે એને કેવું બનવું છે? પુરુષ જેવું બનવું છે. એટલે એના મનની અંદર સતત દ્વંદ્વ ચાલે. બરાબર છે. એક બાજુથી અંદરથી જે છે એ સ્વીકારતું ન હોય, બહારથી જે છે એને બનવું હોય. પરંતુ આપણે જોઈએ કે નર અને નારી જે છે બંને એકબીજાના પૂરક છે. જેવી રીતે કોઈ ગાડી હોય અને એના બે પૈડા હોય તો જ એ ગાડી એના યથાસ્થાને પહોંચી શકે. આપણે કોઈ પણ જગ્યાએ લાંબી યાત્રા કરવી હોય તો બંને પગનો સહયોગ જોઈએ, પરંતુ બંને પગ કેવા છે? એ સ્વતંત્ર છે, નથી એમાં કોઈ એનો માલિક કે નથી કોઈ ગુલામ. એમ નર અને નારી જે છે એ બંને જે છે એ એકબીજાના પૂરક છે. એક ઘરમાં પૈસા લાવે, બરાબર છે, તો બીજું શું છે? સંસ્કાર આપે છે. એક મકાન બનાવશે તો બીજું એને શું કરશે? ઘર બનાવશે. એક સાહસ આપશે તો એક સમર્પણ છે, એક સંવેદના આપે છે. આમ બંનેનો જ્યારે સહયોગ હોય ત્યારે જ આપણો પરિવાર જે છે એ દેવ પરિવાર બને છે. એવું નથી કે નારી જે આગળ વધે, બરાબર છે, તો એ આપણે નરને ભૂલી જઈએ, કારણ કે એક થી ક્યારેય આપણા સમાજનું જે છે એ આગળ પુનરુત્થાન જે છે એ ના થઈ શકે. નારીએ ત્યાંની સાથે સાથે જે છે એ વિવેકશીલ બનવું જોઈએ. ઘણા બધા કુરિવાજો જે છે એ આટલા બધા સમયમાં આપણા પર આવી ગયા, બરાબર છે.
તો આમાં આપણે ખાસ કરીને નારીઓ જે છે એ બધી જ વસ્તુઓને તરત જે છે એક્સેપ્ટ કરી લેતી હોય, માની લેતી હોય, બરાબર છે. તો એવા આપણે અમુક કુરિવાજો જોઈએ કે એમાંથી ખાસ આપણે બચવું જોઈએ. એક તો કેવો કુરિવાજ હોય કે બરાબર નજર લાગે. ઘણી વખત આપણે માનતા હોઈએ કે બરાબર છે કે મારા બાળકને કાને તેને નજર લાગી છે, તો આવી જે છે કોઈ એનાથી થશે હું કે આપણી કોઈ નજીકની વસ્તુઓ હશે, નજીકની વ્યક્તિઓ હશે, એનાથી આપણામાં એને પણ આપણે શું કરીશું, શત્રુ બનાવી દેશું. ભગવાને દરેકને સરખા બનાવેલા છે, તો કોઈ કોઈની ક્યારે પણ નજર લાગે નહીં. ઘણી વખત એવું થાય કે થોડુંક પણ બીમાર પડ્યા કે આ તે કર્યું એટલે એમ થાય કે બરાબર છે કે કઈ પગ પડી ગયો હશે ને કઈ બરાબર છે ભૂત ને પ્રેત ને પલિત ને કઈ વળગાડ થયો હશે, અને એમાં ને એમાં આપણે ઘણો બધો ખર્ચો કરી નાખતા હોઈએ છીએ. તો એ પણ કેવું છે કે હાવ ભ્રામક માન્યતાઓ છે. ઘણી વાર આપણે હમણાં જે તમે વાત કરતા એ પ્રમાણે કે મુહૂર્ત જોડાવવામાં બરાબર છે આવે, તો ગુરુદેવ એવું કે છે કે કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો એમાં તમારે મુહૂર્ત જોડાવાની જરૂર નથી. કારણ કે એટલી તમે મુહૂર્ત જોડાવો ને એટલો સમય તમે કોઈ કાર્ય કરતા નથી, તો એ સમયની વચ્ચે તમારે કોઈ પણ અટકળ આવી ગઈ, કોઈ પણ તકલીફ પડી ગઈ, તો એ કાર્ય તમારું થશે નહીં. એના કરતા તમે મેનેજ થી તમે વ્યવસ્થિત રીતે તમારું જે કાર્ય છે એ કરી શકો છો. પછી એવું થાય કે આપણે ઉતાવળમાં કરવું પડે, આપણી પાસે એ સમયે કોઈ બીજી અગવડતા આવી જશે. પણ જો એને આપણે પહેલેથી જ ધ્યાનપૂર્વક વ્યવસ્થિત કર્યું હશે, જ્યારે આપણો સમય હશે, આપણી પાસે એની સંપત્તિ હશે, બધું જ વસ્તુ, તો બધી તકલીફોથી આપણે બચી શકીએ છીએ. જે કંઈ પણ ઘણા બધા રિવાજો, ઘણા બધા આપણે નવા દેવી દેવતાઓ, ઘણું બધું આપણે બનાવી દીધું છે. તો આ બધાની અંદર ઘણી વખત એવું હોય કે કોઈ એની પાછળનું કોઈ લોજિક હોતું નથી. ઘણી વાર કેવું થાય બરાબર છે કે ઘરમાં જયારે પુત્ર જયારે જન્મે બરાબર છે તો આનંદનું વાતાવરણ બનતું હોય, અને પુત્રી જયારે જન્મે તો ઘરમાં ઉદાસી આવી જતું હોય. બાળપણથી જેની અંદર જે છે એની અંદર હીન સંસ્કારો ભરવામાં આવતા હોય કે બરાબર છે પુત્રી છે એટલે આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું. અને પછી એ બાળકી જયારે હોય એનામાં એક લઘુતા ગ્રંથિ આવી જાય કે હવે મારાથી કાંઈ થઈ શકશે નહીં, અને આપણે જાતે જ એમના પગ ઉપર કુહાડી મારતા હોઈએ છે. દહેજ ઘણી વાર એવું થાય કે કરિયાવર કે દહેજ આપણે કહીએ તો જે નારી પૂરતું પ્રમાણમાં લાવી શકતી નથી, તો એને ઘરની જ કોઈ એમની સાસુ, એમની નણંદ, એમના એવું કે છે, એમને એક વખત સવાલ પૂછવામાં આવ્યો કે ક્યારે આપણો દેશ જે છે એ સક્ષમ બનશે, તો એમને એવો જવાબ આવ્યો કે જ્યારે નારીની ઈર્ષા કરતી બંધ થઈ જશે ત્યારે આપણે નારી જાગરણ થઈ જશે ને આપણો દેશ જે છે એ સમૃદ્ધ બનશે. જો કોઈ પણ વસ્તુમાં હોય ને તો નારી પહેલા જ નારીની ઉપેક્ષા જે કરે ને એ નારી જ કરતી હોય છે. દહેજ પણ પૂરતા પ્રમાણમાં લાવે તો સૌથી પહેલા એના સાસુ, એમની નણંદ, એમના દ્વારા જ એને ટોકવામાં આવે છે, બરાબર છે. તો એ પણ એક નારી જ છે, અને પછી બીજી બધી વ્યક્તિઓ કેતી હોય. પરંતુ જો સાસુ એના પક્ષમાં રહે અને બરાબર છે, અને તો કોઈની પણ હિંમત જ ના થાય કે એને દહેજ વિશે કહેવામાં આવે. ઘરમાં જે કોઈ આપણે જોઈએ કે નવા મેરેજ કરીને કોઈ નારી જયારે બીજા ઘરની અંદર જાય છે, પોતાનું બધું નારીઓ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતું, એમના નણંદ છે કે સાસુ છે, તો એ સમયે નારીએ જ પોતાની ભૂમિકા નિભાવવી પડે કે બરાબર છે. એ પણ એક નારી છે, નવી છે, આપણા ઘરની અંદર આવી છે, તો એને પણ એડજસ્ટ થવા માટેનો આપણે પૂરતો સમય થાય. એવી જ રીતે આપણે ઘણીવાર જોઈએ કે અમુક જે બહેનો હોય તો એમને કોઈ પણ કારણસર જયારે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડતી હોય, મોડું થઈ જતું હોય, તો આજુબાજુની જે કઈ મહિલાઓ હશે ને એ તરત જ પેલા એના ઘરની જે મહિલાઓ છે ને એને કાન ભંભેરણી કરશે, બરાબર છે. બરાબર છે કે બાળક નથી તો એના માટેનું એ કરે છે, અને પછી પોતાના ઘરનું જે કઈ વાતાવરણ હોય એ બગડી જતું હોય છે. ઘણી વાર એવું હોય કે સ્ત્રીઓની અંદર દોષ જ ના હોય, છતાં પણ દોષ પુરુષની અંદર હોય અને પ્રેગ્નન્સી ના રહેતી હોય, છતાં પણ સ્ત્રીઓને જ લાંછન લગાવવામાં આવતું હોય.
વિધવાઓની સાથે પણ એવું થતું હોય કે વિધવાને ઘણી બધી જગ્યાએ ધાર્મિક કાર્યોથી વંચિત રાખવામાં આવતી હોય, આ કાર્ય વિધવાઓ નહીં કરી શકે. એ બધાની પાછળ નારીઓનો જ હાથ હોય છે. ક્યારેક કેવું બની શકે કે ક્યારેક કોઈની સાથે ખરાબ કર્મ, દુષ્કર્મ, બળાત્કાર કે એવું થાય તો એને તે કેવું કરવામાં આવે કે એને ખરાબ નજરથી જોવામાં આવે. તો આ દરેકની પાછળ આપણે કઈ ને કઈ નારીઓ જે છે એમને જાગૃત થવાની જરૂર છે. જાગૃત નારી હોય એ સમાજની નહીં પણ એ રાષ્ટ્રને પણ જગાડી શકે છે. જે નારી જે છે એ બાળકને પેદા કરી શકે છે, એ સમાજને પણ નવી દિશા આપી શકે છે. પરંતુ હજી પણ નારીઓ જે છે હજી પણ સૂતેલી છે, તો એમને પણ જાગૃત થવાની જરૂર છે. દેશની પ્રગતિ માટે સુયોગ્ય નારીની જરૂર પડે છે. તો એના માટે ખાસ નારીને શું શું વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે એ આપણે જોઈએ. કે નારીએ પોતાની સુરક્ષા જે છે ને પોતે જાતે જ કરવી જોઈએ. એના માટે એમને જુડો, કરાટે, યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર દ્વારા પોતાનું શરીર જે છે એમને જાતે સક્ષમ બનાવવું જોઈએ. આજકાલ સેલ્ફ ડિફેન્સના પણ ઘણા બધા ક્લાસ ચાલે છે કે ગમે ત્યારે કોઈ પણ આપણે તકલીફ થાય તો એટલીસ્ટ આપણે આપણો બચાવ તો જે છે એ જાતે જ કરી શકીએ. બીજું આવે છે શિક્ષા. શિક્ષા જે છે બરાબર છે એ પૂરતા પ્રમાણમાં મેળવવી જોઈએ. એટલા માટે કે આપણે જો શિક્ષિત હશે તો જ આપણે કોઈ પણ વસ્તુ જે છે એનું જ્ઞાન ગ્રહણ કરી શકીશું. બીજું કે આગળ જતા ક્યારેક કઈક પરિસ્થિતિ એવી આવી બને તો આપણી પાસે શિક્ષા હોય તો એનો ઉપયોગ કરીને આપણે પગભર થઈ શકીએ છીએ. જ્યારે શિક્ષા ના હોય અને આપણે પગભર ના થઈ શકીએ તો બીજાના આધાર પર આપણે રહેવું પડતું હોય અને ઘણી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. સ્વાવલંબન એ છે બરાબર છે કે દરેક નારી જે છે એ પોતાના આધારે કંઈ પણ કમાણી જે છે એ કરી શકતી હોય. આજની પરિસ્થિતિ એવી છે કે ઘણું બધું અઘરું છે. આર્થિક તંગી એટલી બધી ચાલે છે અને એટલી બધી મોંઘવારીમાં એકથી જે છે એ ઘર ચાલવું શક્ય નથી. તો નારી જો છે એ નાના નાના ગૃહ ઉદ્યોગ દ્વારા અથવા તો કોઈ પણ કાર્ય કરી અને જો આર્થિક કોઈ પણ મદદ કરી શકે બરાબર છે. પોતાનામાં જે કઈ કલા કૌશલ રહેલું હોય, ઘણી બધી બહેનોમાં બહુ સારું કલા કૌશલ રહેલું હોય છે. રસોઈ ઘણી સારી આવડતી હોય છે, ડેકોરેશનની વસ્તુઓ ઘણી બધી સારી આવડતી હોય છે, તો પેઇન્ટિંગ ઘણા સારા આવડતા હોય છે. તો આ એનામાં જે કઈ કલા રહેલી છે એ કલાને બહાર કાઢે તો એ આત્મનિર્ભર બનશે. અને આત્મનિર્ભર જ્યારે બનીએ છીએ બરાબર છે ત્યારે આપણા અંદર એક આત્મવિશ્વાસ જાગે છે. પછી આવે સ્વાસ્થ્ય. સ્વાસ્થ્ય માટે જે છે ખાવા પીવાની તો ખૂબ ધ્યાન બરાબર છે રાખવાનું જ છે. ઘણી વાર કેવું થાય કે નારી હોય ને એ પોતાના સ્વાસ્થ્યનું જે છે ને એ ધ્યાન રાખે નહીં. બચેલું છે તો એ ખાઈ લેવાનું બરાબર છે. પૂરતા પ્રમાણમાં વધ્યું નથી તો કઈ નહીં, આજે ઓછું ખાઈ લીધું. ઘણી વખત વાસી પડ્યું હોય તો વાસી ખાઈ લેવાનું. આવું બધું થતું હોય. પણ બેનો વિચારો કે આખા પરિવારનો જો કોઈ આધાર હોય તો કોણ છે? મહિલા. ઈ બીમાર પડે તો આખા ઘરની શું હાલત થાય? બરાબર છે. સ્વાસ્થ્ય માટે ખાસ આપણે ધ્યાન રાખવું પડશે. એના માટે યોગ, પ્રાણાયામ અને ધ્યાન એ દરેક અવસ્થાની અંદર જરૂરી છે. એ સગર્ભાવસ્થા હશે, એની પછીની અવસ્થા હશે કે મેનોપોઝલ એજ હશે, દરેક અવસ્થાની અંદર ધ્યાન, યોગ અને પ્રાણાયામ જરૂર છે. એમાં પણ ખાસ કરીને સગર્ભાવસ્થા અને મેનોપોઝની અવસ્થા જ્યારે માસિક જવાનો જે સમય હોય ત્યારે તો આ વસ્તુને આપણે અપનાવવું જ પડે. કારણ કે એ બંને અવસ્થાઓની અંદર આપણા શરીરની અંદર હોર્મોન્સ જે છે એ ઘણા બધા વધઘટ થતા હોય અને એના કારણે થોડું ડિપ્રેશન, ચીડિયાપણું, સ્ટ્રેસ આવું બધું રહેતું હોય છે. સંસ્કાર બરાબર છે. જે કંઈ આપણે બાળકને સંસ્કારવાન બનાવવાનું એ કામ પણ આપણે નારીએ કરવું જોઈએ. અને ઘણા બધા કાર્યો જે છે સમાજ નિર્માણના આપણે નારીઓ કરી શકીએ છીએ. એક જિલ્લો છે, એક્ઝેક્ટ તો હું નામ ભૂલી ગઈ, તો ત્યાં એક જે બધી બહેનો હશે એ બહેનો એવું નક્કી કર્યું કે આપણા ઘરમાં જે કઈ રોટલીઓની બચે છે બરાબર છે એ અને આપણે કદાચ બધા જ ઘર એક રોટલીઓ વધારે બનાવી અને પછી બધા જ બહેનો જે હતી એ લોકોએ પોતે જવાબદારી લીધી
અને એ જવાબદારી લીધી બધા જ ઘરનું બધું જ ભેગું કરી અને જે લોકોને ખાસ જરૂર હોય, અમુક એવા આશ્રમો હોય કે રોડ ઉપર ફૂટપાથ ઉપર બધા જે બેઠા હોય તો એમને પહોંચાડવાનું. મને કે 30 બહેનો હોય તો એક દિવસ એકનો વારો આવે. તો આમ આપણે જાતે કરવા જાય તો ન થાય, પણ એક બહેનો જે છે એ એકબીજાના સહયોગથી છે તો લોકોને ઘણું બધું આપણે પહોંચાડી શકીએ છીએ. ઘણી વખત વ્યસન એવું હોય તો આપણે સાંભળતા હોઈએ છીએ કે એક બહેનોની મિઝોરમની કે એની ટુકડી હતી, બરાબર છે, તો એમણે એકદમ બધી જ વ્યસનની જે કઈ બધી દારૂની ને એવી ભઠ્ઠીઓ હતી તો એ બધી જ ભઠ્ઠીઓ ઉપર રેડ પાડવાની ચાલુ કરી અને કોઈને પણ ગામની અંદર દારૂ પીવાનું નહીં, આખું જે ગામ હતું એ નશા મુક્ત કરી દીધું. તો સમાજ નિર્માણની અંદર આપણે થોડું પણ આપણી રીતે કામ કરીએ. જે બહેનો ભણેલી છે તો એ આજુબાજુના કોઈ પણ જે નાના બાળકો હોય એમને ભેગા કરી અને બાળ સંસ્કારનું કાર્ય કરી શકે છે. ઘણી મોટી ઉંમરની બહેનો હોય તો એમને પણ થોડું ભણાવવાનું કે એનું કામ કરી શકે છે. ગાયત્રી પરિવાર સાથે જોડાયેલી બહેનો ખબર જ છે, બરાબર છે, કે સામાજિક કાર્યોની સાથે જોડાયેલી છે. તો અત્યારનો જે સમય છે, યુગ સંધિનો સમય, એમાં દરેક બહેનોએ જે છે એ આગળ આવવાની જરૂર છે, પોતાની ભૂમિકા છે સમજવાની જરૂર છે. જ્યારે નારીઓ જ આગળ આવશે તો જ આપણે આપણા સમાજને અને આપણા રાષ્ટ્રને જે છે આગળ લઈ લેશું. કારણ કે આપણી અડધી જનસંખ્યા જે છે એ નારી છે, અડધી નર છે તો અડધી નારી છે. તો નારી જ જો પોતાનું મૂલ્ય સમજે, પોતાની શક્તિ સમજે અને પોતાનું એક અંશ, પોતાનું યોગદાન જો સમાજ માટે આપે તો આપણે ફરીથી ઝડપથી આપણે આપણા ભારતને જે છે જગત ગુરુ બનાવી શકીશું. તો મીનાક્ષીબેન, હવે સમય થઈ ગયો છે. સાચી. ખૂબ સરસ. આપણા રિંકુબેન એ ડોક્ટર રિંકુબેન છે. આયુર્વેદની બહુ સરસ પ્રેક્ટિસ સુરતમાં કરી રહ્યા છે અને સક્રિય યુવા કાર્યકર્તા છે. તો રિંકુબેનને હમણાં જ વાત કરી અને આવતીકાલના સેમિનાર છે તો નારી જાગરણ વિશે. તો આજે આપણને સૌને એમનો એ નારી જાગરણ વિશેનો લાભ મળ્યો. ખરેખર આજે એવું લાગે છે કે નારી જાગરણ પર છે. સવારે માતાજીની અમૃતવાણી હતી, તે પણ ભારતીય સંસ્કૃતિમાં નારીની મહિમા તેના પર હતું. એક ગીત પણ નારીનું વગાડવામાં આવ્યું, સંસ્કાર બતાવવામાં આવ્યા અને અત્યારે પણ આપણે નારી વિશે તમે રિંકુબેન ખૂબ સરસ સમજાવ્યું કે પ્રાચીન સમયમાં નારી, મધ્યયુગની નારી અને આજની નારી, એ બધી નારીઓ વિશે સરસ સમજાવ્યું. અને સાથે સાથે કે નારીએ પોતાનામાં જે કલા છે, પ્રતિભા છે, એ પ્રતિભાને બહાર કાઢવી ખૂબ જરૂરી છે અને એનાથી એને આત્મનિર્ભર બની શકે છે. અને એક વાત ખૂબ મહત્વની છે કે બહેનોમાં બધા જ ગુણો છે, પણ એક ગુણ, એક ઈર્ષ્યા જો છોડી દઈએ ને તો એ બધા જ ગુણો આપણા દીપી ઉઠે છે. અને 21મી સદી નારી સદી છે. યુગ ઋષિ કે છે 21મી સદી નારી સદી. નારી સદી અર્થાત નારીમાં જે ગુણો છે, પ્રકૃતિ પ્રદત્ત ગુણો છે, દયા, મમતા, પ્રેમ, કરુણા, આ બધા ગુણોની સદી છે એમ કહેવા માંગે છે. અને યુગ ઋષિ કે છે કે નારી જ આ સંસારની ધરી છે. બેને આપણને સમજાવ્યા કે 50% નર છે ને 50% નારી છે. તો નારી પછાતપણેમાં રહે તો કેવી રીતે દેશ આપણો આગળ વધી શકે છે? તો સંસારની ધરી છે. પરિવારની પણ યુગ ઋષિ કે છે કે પરિવારની, સમાજની અને રાષ્ટ્રની ધરી નારી છે. યુગ ઋષિ એ સૂત્ર આપે છે કે નારીઓ જાગો, નારીઓ જાગો. તો જાગ્રત તો છે જ, પણ જાગો અર્થાત પોતાનું કર્તવ્ય નિભાવો, તમારી જવાબદારી શું છે એ સમજો. નારીઓ જાગો, અપને કો પહેચાનો. અને કે છે કે નારીઓ તમે સામાન્ય નથી, નારી તુમ મહાન હો. આ યુગ ઋષિ કે છે, કોઈ સામાન્ય વ્યક્તિ નથી કહેતા. નારી તુમ મહાન હો. અને આગળ જતા કે છે કે પરિવાર की शक्ति नारी है, समाज की शक्ति नारी है, રાષ્ટ્ર કી શક્તિ નારી હૈ અને બ્રહ્માંડ કી શક્તિ નારી હૈ. નારીનો આટલો બધો મહિમા ગવાયો છે તો નારીઓએ પોતે પણ હવે જાગૃત થવું જોઈએ. અને નારીએ જ્યારે પણ નારી જાગૃત થશે ત્યારે જ યુગનું નિર્માણ થશે. ઘરમાં સ્વર્ગીય વાતાવરણ નારી દ્વારા જ આવી શકે છે. તો કહેવાય છે કે દેવિયા દેશ કી જાગ જાય અગર, યુગ સ્વયં ही बदलता चला जाएगा, युग स्वयं ही बदलता चला जाएगा. ખૂબ ખૂબ આભાર રિંકુબેન.
હવે આપણે બહેનોને એ જ કહીએ કે મારા ગર્ભવતી બહેનો, તમે પોતાની જવાબદારી સમજો અને આ રાષ્ટ્રને ભાવિ પેઢી સમુન્નત ભાવિ પેઢીને આપો. તમે સાચા અર્થમાં કુળ દીપક નહીં પણ રાષ્ટ્ર દીપકને તૈયાર કરવાની એ તમારી જવાબદારી છે. તમે ધારો તો ભગવાન કૃષ્ણને પણ ઉતારી શકો, ભગવાન રામને પણ ઉતારી શકો છો. બસ એક માતાએ પોતાની જવાબદારી નિભાવવાની છે. તો એ ભાવ સાથે આવો આપણે શાંતિ પાઠ કરીએ. ઓમ દ્યૌઃ શાંતિરંતરિક્ષગ્વં શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગ્વં શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટસુ શાંતિર્ભવતુ. આપ સૌને જય ગુરુદેવ. આવતીકાલે ફરીથી સમયસર માતાની પાઠશાળામાં હાજર રહીશું.